હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આપણા સમક્ષ અતિ સિસ્ટમ એવા પ્રિય આપણા શ્રી શ્રી રાધા ગોવિંદા છે. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય. ઓડિયો વિડિયો ક્લિયર છે ને માતાજી? યસ માતાજી. ઓકે. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. તો ભગવદ ગીતા આપણે ભણવા બધાએ કાલે ડિસ્કસ પણ આપણે કર્યું શું કરવા, શું ઓબ્જેક્ટિવ છે બધાનું ભગવદ ગીતા ભણવા પાછળ. તો ઓબ્જેક્ટિવ છે ઘણું સારું છે. હરે ઓબ્જેક્ટિવ કૃષ્ણ જ્યારે માતાજી, પ્રણામ ડેસ્ટિનેશન. જણાવો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે જ્યારે કૃષ્ણ ઓબ્જેક્ટિવ માતાજી. ક્લિયર હોય ત્યારે આપણો રસ્તો ખૂબ જ સ્મૂથ થઈ જાય છે. આપણને ખબર છે મારે શું કરવાનું ને શું નહીં કરવાનું. ઠીક છે. હવે ભગવદ ગીતા એક લાઈફ મેન્યુઅલ છે આપણી. અને એમાં લાઈફ મેન્યુઅલમાં શું છે, આપણે કાલે મર્સિડીઝ અને બળદગાડીની જોઈ હતી ને એક્ઝામ્પલ. મર્સિડીઝમાં જવું એવું નથી કે ખાડા ટેકડા ઓછા થઈ જશે, ના. પણ આપણને એ શક્તિ મળશે, ખાડા ટેકડા જે લાઈફમાં આપણા આવે છે ને, એ જ આજનો ચેપ્ટર પણ આપણે જોવાના છે. શું છે, કેમ આ આવે છે, બધા પ્રોબ્લેમ્સ લાઈફમાં કેમ આવે છે, ને આપણે એવું વિચારીએ પણ છે ને કે શું કરવા મારી સાથે જ, ભગવાન કેમ મારી સાથે જ આવું કરે છે. બીજું કોઈ મળતું નથી, હું જ મળું છું. બધા પ્રોબ્લેમ આ વિશ્વના દુનિયાના જેટલા પ્રોબ્લેમ છે બધા મને જ મળે છે. કેમ ભગવાન એવું કરે છે એને? તો આજે આપણે જોશું ભગવદ ગીતાનો 14મો ચેપ્ટર આપણે ભણવાના છે આજે. એના પહેલા આપણે થોડું રિવિઝન કરી લઈશું. તો અહીંયા મને કહેશે કોઈ કે આધ્યાત્મિક ગુરુ નું હોવું આપણા લાઈફમાં, જીવનમાં શું શું રોલ પ્લે કરે છે, શા કારણે આધ્યાત્મિક ગુરુ હોવા જોઈએ, સ્પિરિચ્યુઅલ માસ્ટર આપણી લાઈફમાં હોવા જોઈએ. કોઈ કહેશે? હેન્ડ રેઝ કરશે. હરે કૃષ્ણ. આપણને સારું જ્ઞાન ગુરુની મળી શું, શકે એના માટે. ગુરુની હા જરૂર શા માટે છે? તમે જો, આપણે બધા જોયું છે પ્રીવિયસ આ પહેલાના જમાનામાં લોકો બધા દીક્ષા લેતા હતા હેને. મોસ્ટ ઓફ ધ પર્સન લાઈક 80%, 90% લોકો દીક્ષા લેતા હતા હેને. એનું કારણ શું હતું? હા વિનય પ્રભુજી, અરુણબેન માતાજી, હરે કૃષ્ણ. ગુરુ છે એ બીજો જન્મ આપે છે વ્યક્તિને. હરિ બોલ. આ હરિ બીજ બોલ. સંસ્કાર ગુરુ દ્વારા જ પ્રાપ્ત થાય છે. માટે હરિ ગુરુ બોલ. હોવું અતિ આવશ્યક છે. ગુરુનો ઇમ્પોર્ટન્ટ રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફ. આધ્યાત્મિક ગુરુ, સાચો આધ્યાત્મિક ગુરુ હોવો ખૂબ જ જરૂરી છે હેને. હવે ભગવદ ગીતા આપણે ભણીએ તો છે. હિરલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ. આધ્યાત્મિક ગુરુની જરૂર એટલે છે કે એ આપણને કૃષ્ણની નજીક લઈ જઈ શકે એના માટે. હરિ બોલ હેને. તો આધ્યાત્મિક, હવે આ ભણીએ પણ છે આપણે ભગવદ ગીતા. તો એ ગીતા આપણે ફક્ત ભણવાનું નથી, ઠીક છે, આપણે ડે ટુ ડે લાઈફમાં આચરણમાં પણ લેવાનું છે હેને. અને આ ગુરુ છે એ આપણને આચરણમાં લાવીને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપે છે. પોતે એવા ગુરુ પણ તમને મળી જશે જે પોતે સ્મોક કરતા હશે ને બધાને કહેશે તમારે સ્મોક નથી કરવાનું. એવા કેટલાક અનવોન્ટેડ વસ્તુ કરતા હશે હેને. અમે તો એકવાર જોયું હતું, એક આ રીતના જ સારા એવા ગુરુને મળવા ગયા હતા, અને ત્યાં રૂમમાં બધું પેક કરીને બેસાતા, અને અંદર શું જોતા હતા ખબર છે? ક્રિકેટ મેચ જોતા હતા હેને. તો આપણે જોયું છે આધ્યાત્મિક, સાચો આધ્યાત્મિક ગુરુના ક્વોલિફિકેશન્સ આપણે જોયા છે હેને. અને આજે આપણે બધા ભણીએ છીએ એ આપણે આચરણમાં પણ લેવાનો પ્રયત્ન કરવાનો છે. અને ગુરુના એ શરણમાં એટલે જ આપણે જવાનું છે. જ્યારે પહેલા આપણે ભગવદ ગીતા ભણવા પહેલા એવું વિચારતા હતા, શું વિચારતા હતા કે સાચો સક્સેસફુલ માણસ કોણ છે? હા, જેની પાસે મોટું કાર, મોટું ઘર હેને, બધું પોઝિશન બધું જ છે એની પાસે. હા, એ સાચો સક્સેસફુલ માણસ છે. આપણે એવું આંકતા હતા ને કોણ સાચું સક્સેસફુલ માણસ છે? જેની પાસે બધું. હવે ધીરુભાઈ અંબાણી છે તો એને શું કહેશું આપણે? સક્સેસફુલ છે ને. બિલ ગેટ્સ છે, ઇલોન મસ્ક છે, આ બધા કોણ છે? આપણે શું કહીએ છીએ? સક્સેસફુલ છે, એ લોકો પાસે તો બધું છે, કેટલા પૈસા છે, મિલિયન્સ ઓફ મિલિયન્સ હેને. હા, હરે કૃષ્ણ મનીષા માતાજી, તમારો હેન્ડ રેઝ છે હરે માતાજી. કૃષ્ણ માતાજી, હરે દંડવત કૃષ્ણ, પ્રણામ. દંડવત પ્રણામ. ભગવદ ગીતામાં કહ્યું છે કે જે મનુષ્ય પ્રકૃતિ, જીવ તથા પ્રાકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત આત્મ તત્વ જ્ઞાનને સમજી લે છે તે નિશ્ચિત કામે પામે છે. તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય
તોય અહીં તેનો પુનર્જન્મ થશે નહીં. હરે કૃષ્ણ. હરી બોલ. 13મા ચેપ્ટરનો સાર પણ આપણે કાલે શીખા એને. એટલે હું બધાને રિક્વેસ્ટ કરીશ, આ એક પ્રભુપાદની લીલામૃત કરીને એક બાયોગ્રાફી બુક છે, ઘણી જ સારી છે. તમારી પાસે ધારો કે હાર્ડ કોપી નહીં હોય તો તમે વેદાપીસ પર જઈને એ લીલામૃત કરીને બુક છે પ્રભુપાદની, તમને એ બુક વાંચીને એટલું કનેક્શન ફીલ થશે ને. અને પ્રભુપાદે કેટલા સ્ટ્રગલ કર્યા છે ને કેટલા દયાળુ છે. એમના ડીલિંગ્સ જે એમના ભક્તો સાથે થાય છે એ કેટલા સારા છે, કેટલા મર્સીફુલ છે. પ્રભુપાદની જે બુક છે લીલામૃત વાંચીને તમને સમજમાં આવશે. પ્રભુપાદ ઘણા જ દયાળુ છે અને ઇન્સ્ટન્ટ કનેક્શન પણ આપણને થઈ જાય છે જ્યારે આપણે પ્રભુપાદની એ બુક વાંચીએ છીએ. અને એવું કહેવાય પણ છે, ધારો કે તમે 1 to 1 રિલેશન છે પ્રભુપાદ સાથે, ધારો કે તમારે ક્યારે અટકી ગયા, કઈ પ્રોબ્લેમ થઈ ગયું, હા, તો કોણ આવશે? આ સ્પિરિચ્યુઅલ માસ્ટર જ આવશે આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢવા માટે. હેને એવું કહેવાય છે કે આપણે ગુરુને નથી ચૂઝ કરતા, ગુરુ આપણને ચૂઝ કરે છે. હેને તો બધા જ રાઈટ પ્લેટફોર્મમાં તમે જોડાયા છો, જોડાઈને રહેજો. અને આશા રાખું છું કે તમારું ડેસ્ટિનેશન પરમ ધ્યેય કૃષ્ણા જ હોય. હેને ચાલો તો શ્રી રાધા ગોવિંદના પદ્મચરણોમાં પ્રાર્થના કરીશું, શ્રી પ્રભુપાદના પદ્મચરણોમાં પ્રાર્થના કરીશું અને મંગલા આરતી થી મંગલાચરણથી આપણે આજના ક્લાસની શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનાશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपां साग्रजातां सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतां सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री विशाखान्विताश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते. तत्पकांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. જય શ્રી કૃષ્ણ. આપણે બધા અનમ્યુટ કરશું ને સાથે ચાન્ટ કરશું. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ પ્રભુ નિત્યાનંદ નિત્યાનંદ શ્રી અદ્વૈત શ્રી ગદાધર શિવાસાદિ શિવાસાદિ ગૌરભક્તો. ગૌરવૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે હરે. હરે. હરે કૃષ્ણ હરે સર્વ કૃષ્ણ ભક્તોને હરે પ્રણામ. માતાજી. કૃષ્ણ હરે હરે કૃષ્ણ માતાજી, કૃષ્ણ સાદા પ્રણામ. સાદર પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ બધા જ ભક્તોનો હરે કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. દંડવત પ્રણામ બધાને જ. ઓકે, તો આજનો 14મો અધ્યાય તમને કઈ સમજાતું ન હોય કે કઈ પ્રોબ્લેમ એવું લાગે, હું બહુ ફાસ્ટ જાઉં છું કે એવું, તો તમે મને ટોકીને બોલી શકો છો. હે ને કે થોડું આ નથી સમજાતું કે થોડું સ્લો જાઓ. ઠીક છે, આજે હું પ્રયત્ન કરીશ કે થોડું સ્લો જાઓ. કાલે મને લાગે છે બહુ ફાસ્ટ લઈ લીધું તું મેં, આજે થોડું સ્લો જઈશું. ઠીક છે. હવે આજે 14મો આજના અધ્યાયનું નામ છે પ્રકૃતિના 3 ગુણો, ગુણત્રય વિભાગ યોગ. હવે થોડું 13મા ચેપ્ટરનું આપણે રિવિઝન કરીએ. કાલે કોણ કહેશે મને કાલે શું શીખા આપણે 13મા ચેપ્ટરમાં? હરી બોલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
હેન્ડ રેઝ કરશે કોઈ? હરે કૃષ્ણ. કોઈને નહીં સમજાયો કાલનો ચેપ્ટર? જગદીશ માતાજી હરે કૃષ્ણ. માતાજી નારાયણ નૈના માતાજી નૈના શાહ માતાજી હાથેથી એ કરે છે. હા માતાજી બોલો, અનમ્યુટ કરીને માતાજી. જે જાણે એને ક્ષેત્રજ્ઞ છે. હરે કૃષ્ણ બોલો માતાજી. હરે કૃષ્ણ. નૈના શાહ માતાજી કોણ હતું અહીંયા? મને તો હેન્ડરેસ આરતી માતાજી અને જગદીશ દરજી માતાજીનો હેન્ડરેસ દેખાય છે. માતાજી બોલો જગદીશ માતાજી. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર એટલે આપણું શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે શરીરને જાણનારો પરમાત્મા. હરી બોલ. ઓકે વેરી ગુડ. બીજા કયા 6 ક્વેશ્ચન્સ પૂછ્યા હતા? સવાલો હતા અર્જુનના 6 સવાલો. હરે કૃષ્ણ. ક્ષેત્ર શું છે? શરીર. આ શરીર એટલે ક્ષેત્ર હે ને? અને ક્ષેત્રજ્ઞ કોણ છે? શરીરને જાણનારો કોણ છે? એક તો આત્મા અને બીજું કોણ જાણે છે? પરમાત્મા. પરમાત્મા હે ને? અને બીજા કયા ક્વેશ્ચન્સ હતા? પછી શું છે? પુરુષ પ્રકૃતિ. આ એટલે વન ઓફ ધ સબ્જેક્ટ મેટર. આ એક વન ઓફ ધ ટોપિક છે. ભગવદ્ ગીતાના 5 વિષયો છે, એમાંનો એક વિષય શું છે? પ્રકૃતિ. તો પ્રકૃતિ શું છે? પ્રકૃતિ શું છે એ પણ એક ત્રીજો ક્વેશ્ચન હતો. આ પ્રકૃતિ ભૌતિક પ્રકૃતિ છે ને? આ જે પ્રકૃતિ આપણે આસપાસ જોઈએ છે ને, કેટલા એલિમેન્ટ્સ થી બન્યા છે? 24 એલિમેન્ટ થી હે ને? એ પ્રકૃતિ શું છે? પ્રકૃતિ શું છે? ભૌતિક પ્રકૃતિ. અને જેમનાથી શરીર અને ભૌતિક તત્વો પ્રગટ થાય છે. 24 એલિમેન્ટ્સ છે હે ને? પછી પુરુષ કોણ છે? પુરુષ કોણ છે? જીવાત્મા પુરુષ છે કે પરમ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ પુરુષ છે? કોણ ના, કહે છે? જીવાત્મા. હવે હા, જીવાત્મા પુરુષ છે. પ્રકૃતિના જીવાત્મા છે, પ્રકૃતિના આમાં જ આવે છે હે ને? જીવાત્મા શું છે? પ્રકૃતિના અંડર જ આવી જાય છે જીવાત્મા. જીવાત્મા એક પુરુષ પણ ગણાય છે, કેમ કે આ પ્રકૃતિના અંડરમાં રહીને એ ફીલ કરે છે, ક્યારે ખુશ થઈ જાય છે, ક્યારે સેડ થઈ જાય છે. અને ભગવાન પરમ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ એ પરમ પુરુષમાં આવે છે. પરમ પુરુષ કોણ છે? આપણા પરમાત્મા. અને પુરુષ તો જીવાત્મા. તો 23.21 અને 22માં ભગવાન 22 કે 23 પોઈન્ટ છે, એમાં ભગવાન પ્રકૃતિ પોતાના પુરુષના આજે રિયલ ભોગવનાર છે કોણ છે? રિયલ એન્જોયર કોણ છે? પરમાત્મા હે ને? જ્ઞાન શું છે? શું જ્ઞાન છે? આપણે જોયું હતું કાલે એ શ્લોકામાં. જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણી લે છે હે ને, એને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને સાચું જ્ઞાન માટેના કયા ગુણો છે એ પણ ભગવાને ડિસ્કસ કર્યા હતા. કયા ગુણો છે? વિનમ્રતા, અહંકારનો ત્યાગ, અહિંસા, સહનશીલતા, ગુરુની સેવા હે ને? પછી હિપોક્રેટ બોલે ને, આપણે દેખાડે કઈ ને હોય કઈ, દંભ કરે, આ બધી વસ્તુ ન હોય હે ને? અને વિનમ્રતા હોય અને અહંકારનો ત્યાગ કરેલો, અહિંસા, આ બધી સહનશીલતા, આ બધા ગુણો ને ભગવાન શું કે છે? એ જ્ઞાન છે. એના સિવાયનું બધું અજ્ઞાન છે હે ને? પછી જ્ઞેય શું છે? શું જ્ઞેય છે? આ તો આપણને ખબર હોવી જોઈએ. 6 ક્વેશ્ચન્સ છે. કયા ક્વેશ્ચન છે? હું પાછું હમણાં બોલું છું, પાછું હું પૂછીશ. હા, રિપીટ તમારે કરવાનું છે. ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, પ્રકૃતિ, પુરુષ, જ્ઞાન અને જ્ઞેયમ. જ્ઞેયમ એટલે આ આન્સર તો તમે આપો. કોઈ નથી? હેન્ડ રેઝ કરો. હરે કૃષ્ણ. માતાજી જે હેન્ડ રેઝ કરે છે અનમ્યુટ કરજો ને. હરે કૃષ્ણ. જ્ઞેય એટલે શું? ધ્યેય હોય ને? યસ, ધ્યેય શું છે? ભગવાનને જાણવું એ જ જ્ઞાનનું અંતિમ લક્ષ્ય છે.
આપણું આ બધું ભણીએ છીએ આપણે ભગવદ્ ગીતા અને બધું એનું અંતિમ લક્ષ્ય શું છે? લવિંગ ડિવોશનલ સર્વિસ, એને પ્રેમમય ભક્તિ કરવાની ભગવાનને, એ જ પરમ ધ્યેય છે માણસનો. તો કયા ક્વેશ્ચન્સ હતા? 6. કોણ રિપીટ કરશે? હરે કૃષ્ણ. આ રિવિઝનમાં તમારે બોલવાનું છે તો હું બોલું છું. હરે કૃષ્ણ. કોણ બોલશે આ 6 ક્વેશ્ચન્સ? હરે કૃષ્ણ. માતાજી હરે કૃષ્ણ. હા બોલો. પ્રકૃતિ પુરુષ, ક્ષેત્રજ્ઞ, જ્ઞાનમ જ્ઞાન અને જ્ઞાનનો ધ્યેય. જ્ઞેયમ, એને શું કહેવાય? જ્ઞાનનો ધ્યેય એટલે જ્ઞેયમ. વેરી ગુડ, થેન્ક યુ સો મચ માતાજી. ઓકે. અને 24 પ્રકૃતિના આજે આપણું આ ભૌતિક શરીર બન્યું છે. હા, અને સાથે ભૌતિક શરીર પણ એમાં જ આવી જાય છે. કયા 24 તત્વો છે? હા, કોઈ કહેશે 24 તત્વો? એક તો આ ગ્રોસ બોડી, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. એ સ્થૂળ શરીર બધાને ખબર છે, 5 મહાભૂતોથી બન્યું છે. એને 24 કયા છે ભૌતિક તત્વો જેનાથી આમ પ્રકૃતિ ને આપણું શરીર ને બધું એનાથી બન્યું છે? કયા છે? આકાશ, વાયુ, અગ્નિ, જળ ને પૃથ્વી. એ 5 મહાભૂતો. પછી 10 ઇન્દ્રિયોમાં 1 મન ને 5 ઇન્દ્રિયો. હરી બોલ. મન, બુદ્ધિ, હા, અહંકાર. પછી 5 જ્ઞાન ઇન્દ્રિયો. કઈ છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયો, નાક, જીભ અને ત્વચા. એ તો શું ઇન્દ્રિયોના વિષયો? તમે જે સ્પર્શ, રૂપ, રસ, ગંધ કીધું ને, એ ઇન્દ્રિયોના વિષયો આવે છે. કર્મ ઇન્દ્રિયો કઈ છે અને જ્ઞાન ઇન્દ્રિયો કઈ છે? જ્ઞાન ઇન્દ્રિયો કઈ છે? હા, કાન, આંખ, નાક, કાન, નાક, જીભ, ત્વચા. હા, ત્વચા. કર્મ, આંખ, યસ, વેરી ગુડ. અને કર્મ ઇન્દ્રિયો? વાણી, કર્મ કેના દ્વારા આપણે કર્મો કરીએ છીએ? હા, હાથ, પગ, વાણી, ગુદા અને જનેન્દ્રિય, આ બધી કર્મેન્દ્રિયોમાં આવે. ઠીક છે ને? પછી આ મન પણ આપણું અલગથી, આ 24 આ બધું મળીને પ્રકૃતિ, આ બધું મળીને 24 એલિમેન્ટ્સ, 24 તત્વો થાય છે. મહત તત્વો કહેવાય આને. ઠીક છે? ઓકે, સમજાઈ ગયું? ક્ષેત્રજ્ઞ. હવે આજે આપણે, હા, હવે મને કહેશે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ આપણા રિયલ પ્રોબ્લેમ્સ છે. રિયલ પ્રોબ્લેમ્સ શું છે આપણા? હા, મોટું ઘર નથી મારી પાસે, પ્રાડાની બેગ નથી મારી પાસે, મર્સિડીઝ કાર નથી મારી પાસે, એ પ્રોબ્લેમ છે. મારી ફ્રેન્ડ ફરવા જાય છે USA, પેરિસ, સ્વિટ્ઝરલેન્ડ, એ મારી પાસે હું તો ફરવા જ નથી જતી. એ છે ને રિયલ પ્રોબ્લેમ આપણી માટે. હા, સાચા રિયલ પ્રોબ્લેમ શું છે આપણી માટે? મોટું ઘર નથી, મારી બાજુવાળી પાસે છે 4 BHK, મારી પાસે તો 1 BHK પણ નથી. કેટલું મોટું પ્રોબ્લેમ છે, હે ને? શું પ્રોબ્લેમ છે આપણા માણસ જન્મ માટે? રિયલ પ્રોબ્લેમ શું છે? કોઈ નથી જવાબ આપતું. એકબીજા પ્રત્યે ઈર્ષા, હરે કૃષ્ણ. દ્વેષ. ના, રિયલ પ્રોબ્લેમ આપણે શીખા છે. કાલે પણ હતું, આગળ પણ શીખા હતા. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, હે ને? શીખા હતા કે નહીં આપણે? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષાનું દર્શનમ. હવે અહીંયા કોઈ એવું છે સાયન્ટિસ્ટ જેણે બનાવ્યું છે એવું પોષણ, મેજિક પોષણ, એ પીવાથી આપણે ફોરએવર માટે જીવતા રહેવાના છે, એવું કોઈ સાયન્ટિસ્ટે પોષણ બનાવ્યું છે? હા, આ વૃદ્ધ અહીંયા કોઈ છે જે વૃદ્ધ નથી થતું? હા, આ રિયલ પ્રોબ્લેમ્સ છે આપણા મગજમાં. રિયલ પ્રોબ્લેમ્સ નું કઈ બીજું જ પિક્ચર છે, હે ને? પણ રિયલ પ્રોબ્લેમ શું છે? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, હે ને? આ રિયલ પ્રોબ્લેમ છે. એના સોલ્યુશન્સ માટે ભગવાન. અને આજે જો પ્રકૃતિના 3 ગુણો, કયા 3 ગુણો છે આજે આપણે જાણીશું. શા કારણે? એને એક જ વ્યક્તિ છે. આપણે સોલ, તમે પણ છો, સોલ હું પણ છું, જીવાત્મા છે ને જીવાત્માનો સ્વભાવ શું છે? હા, સચ્ચિદાનંદ, હે ને?
પણ આ જીવાતમાં બધા આપણે સરખા છે તો પછી એક જ સિચ્યુએશનમાં બધા અલગ અલગ કેમ રિએક્ટ કરે છે? હેને, પ્રોબ્લેમ આવ્યું, હવે પ્રોબ્લેમ છે તો બધા અલગ અલગ રિએક્ટ કરશે. ધારો કે ગુસ્સો આવ્યો તો માણસ જ્યારે 3 પ્રકૃતિના 3 ગુણો છે, એ 3 ગુણો કયા છે? સતોગુણ, રજોગુણ અને તમોગુણ. ઓકે, હવે તમે પપેટ શો ખબર છે? તમને જોયો છે તમે પપેટ શો? પપેટ શોમાં શું થાય? હા, એક પપેટર હોય અને છે ને આ કઠપુતલીમાં નાના ટ્રાન્સપેરન્ટ દોરીઓ બાંધેલી હોય અને એને ડાન્સ કરાવે. એને કઈ શો ને એવું ચાલતું હોય તો આપણે જોયું છે પપેટિયર શું કરે? હા, આપણને એ પપેટ્સને ડાન્સ કરાવે. તો અહીંયા જુઓ કૃષ્ણ છે અને આ કૃષ્ણની 3 એનર્જીઓ છે. હા, એ શું છે? કૃષ્ણની આ શક્તિઓ છે. હા, અને એના દ્વારા આપણે આ ભૌતિક જગતમાં ડાન્સ કરીએ છીએ. એટલે ધારો કે કોઈ વ્યક્તિ, હવે કયા 3 ગુણો છે? એ રજોગુણ, પહેલો સૌથી ઉપરનું સ્તર છે એ છે સતોગુણ, પછી એના પછી આવે રજોગુણ અને પછી આવે તમોગુણ. હવે એમાં ભગવાન એક પ્રકૃતિના 3 નિયમો કયા છે, એના આપણા જીવનમાં શું અસર થાય છે, અને પછી આ ચેન કેવી રીતના આપણે તોડવાની છે. ઓકે, તો હું તમને અહીંયા પૂછું, અહીંયા 3 ચેન છે આપણી પાસે, સાંકળ છે. ઠીક છે, સોનાની સાંકળ છે, ઓકે, પછી સિલ્વરની છે અને એક આયર્નની છે. ઠીક છે, લોખંડની. તો કયા સાંકળથી તમને બંધાવું ગમશે? મનીષા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા, સોનાની સાંકળથી. અરે વાહ, સોનાની સાંકળ. ઓકે, મનીષા માતાજી કહે છે સોનાની સાંકળ. જગદીશ માતાજી? હા માતાજી, આપણે સોનાની સાંકળ જ પસંદ કરીએ. ઓહો હો, સોનાની સાંકળ. બીજું? કાંચન માતાજી, તાનવી માતાજી, હરે કૃષ્ણ. અશ્વિની માતાજી, પુષ્પા, હાસિની, નયના શાહ, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતા. નૈના માતાજી એમ ત્યાં એમને હાથ ઉપર કરે છે પણ એમને એમાં કરે છે, એમાંથી નથી થતો. એમને પૂછી લઉં. અનમ્યુટ નથી કરતા. આવડે છે માતાજી, કર્યું અનમ્યુટ. હા, નયના માતાજી બોલો. એટલે હા, સોનાની સાંકળથી જ બંધાવાનું ગમે, કારણ કે લોખંડની સાંકળમાં તો કાટ બી લાગી જાય ને ગમે તે થઈ જાય, તૂટી બી જાય કાટ લાગે તો. ઓકે, સોનાની સાંકળ. ઇન્ટરેસ્ટિંગ. આપણે જોશું કે શું આન્સર, સાચો જવાબ શું છે. અલમ, શું નામ છે? પ્રનાઉન્સ નથી કરી શકતી હું. શું હતું? ક્યાં ગયું? અલમ માતાજી, કઈ નામ હતું? ક્યાં ગયા માતાજી? જુઓ ને, હરાપ્રિયા માતાજી કોણ હતું? હરે કૃષ્ણ. અલમ ભૂષા. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. એકે સાંકળથી બંધાવું ના ગમે. હરી બોલ. હા. એકે સાંકળ શું કરવા? તમને સાંકળથી બંધાવું છે. સોનાની હોય કે લોખંડની હોય, સાંકળ તો સાંકળ છે ને, હે ને? શું ફરક પડે છે સોનાની છે કે લોખંડની છે? એ જ આપણે આજે જાણવાના છે. મિસકન્સેપ્શન આપણે ભરી ભરીને આપણામાં ભર્યું છે ને, એ જ તો આપણે જાણવું છે. સાંકળ સાંકળ જ હોય, સોનાની કે પછી લોખંડની કે, હે ને? તો આજે એ જ આપણે જાણીશું કે શું કરવા સોનાની સાંકળ. એટ્રેક્શન તો બહુ છે સોનાની સાંકળનું, બધાને જ છે, પણ એ પણ શું કરવા, આપણે સોનાની સાંકળ પણ આપણી માટે નથી સારી. તો આ 9 ઋષિઓ કોણ છે? આ ઋષિઓ દ્વારા શું આગાહી કરવામાં આવી હતી? કોને ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈ છે અહીંયા? આપણે ઝૂમ ચેટ કરો અથવા ડિજિટલ હાથ ઉભો કરો. અહીંયા આપ્યું છે આવું. હરે કૃષ્ણ. કોઈ જવાબ નથી આપતું. શું થઈ ગયું છે આજે? સોનાની સાંકળ મિસ થઈ ગઈ એટલે હવે બધા શોકમાં જતા રહ્યા. સોનું કેટલું મોંઘું થઈ ગયું છે. હરે કૃષ્ણ. 9 ઋષિઓ કોણ હતા? આપણને આઈડિયા છે કોઈને? ગૌતમ ઋષિ, વાલ્મીકિ ઋષિ. હા, ઓકે,
ઠીક છે, ચાલો આપણે પેલા ઋષિઓ ને ચૈતન્ય મહાપ્રભુને કોણ હતા એ બધું આપણે આગળ જાણી લઈશું ને પછી આ 3 ગુણો શું છે ને આપણા પર શું અસર કરે છે એનું પણ આપણે આજે જાણશું. હેને આ જો આ બધા નામ આપ્યા છે ઋષિઓના, હેને કયા બધા ઋષિઓ છે? આ કવિ, હવિ, અંતરિક્ષ, આ બધા ડિફરન્ટ ઋષિઓ છે. ને ભગવાન ખબર છે, આપણે ધારો કે એમેઝોનમાં જઈએ પરચેસ કરવા માટે એમેઝોન પર, તો આપણે પહેલા શું ચેક કરીએ? રેટિંગ્સ ચેક કરીએ ને, કોઈ કેટલી રેટિંગ્સ આપી છે, આ પ્રોડક્ટ સાચે જ પરચેસ કરવા જેવું છે કે નહીં, હે ને? જો રેટિંગ્સ નહીં સારી હશે તો આપણે કોઈ લેતા નથી. પણ ભગવાન એટલા માટે જ હર વખતે કહે છે, આ કહેવાતા ઋષિઓનું મંતવ્ય આપે છે. ઋષિઓએ શું કરવા ઋષિઓનું આપે છે? કેમ કે એ લોકો પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ કરીને વ્યવસ્થિત જે સાચું છે, જે તત્વ જ્ઞાન છે, એ બધા વેદાંત સૂત્રોના બધામાં લખેલું છે, હેને? એટલા માટે ભગવાન અહીંયા ઋષિઓના પણ એક્ઝામ્પલ્સ આપે છે. હવે આ બધા કોણ હતા? યોગેન્દ્રો હતા. બધા ઋષિઓ યોગેન્દ્રિય હતા. અને એમણે શું કર્યું હતું? એમણે છે ને રાજા નિમિ પાસે ગયા હતા ને રાજા નિમિને રાજા નિમિએ એમને પ્રશ્નો પૂછ્યા હતા ને એમણે એ પ્રશ્નોના જવાબ, તાત્વિક જવાબ આપ્યા હતા. એને નવયોગેન્દ્રો એક સરળ ઉપદેશો એક ઋષિએ આપ્યું છે. તો કવિ મુનિએ આપ્યું છે પરમ કલ્યાણ શું છે. હવિ મુનિ કહે છે સાચો વૈષ્ણવ કોણ છે. આ બધા અંતરિક્ષ મુનિ માયા શું છે. આ બધાના ક્વેશ્ચન્સ L2માં ડિસ્કશન ડિટેલમાં થાય છે. એનું આઈડિયા નથી મને, પણ આ ઋષિઓ છે ને એ લોકો એક ઋષિ એક સાર આપ્યો છે. બધા આજે નમી મહારાજ રાજા છે, એમણે ક્વેશ્ચન પૂછ્યા છે ને એમના આન્સર આ 9 ઋષિઓએ આપ્યા છે. ઓકે, પીપલાયન મુનિ, આવિર હોત્ર મુનિ, ધ્રુમિલ મુનિ, ચમસ મુનિ, કાર ભાજન મુનિ, આ બધા મુનિ, કર ભજન મુનિ. ઠીક છે. હવે ચૈતન્ય મહાપ્રભુ, હવે એક તો એક્ઝામ આપણને આપી દીધું કે આ બધી રેટિંગ, આ બધા મુનિ ઋષિ મુનિએ બધું તાત્વિક જ્ઞાન શું છે, સાચું જ્ઞાન શું છે એ કર્યું છે એક્સપિરિયન્સ ને એમણે વેદાંત સૂત્રમાં આપણી માટે લખ્યું પણ છે. હવે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? કોઈ કહેશે કોણ છે ચૈતન્ય મહાપ્રભુ? કૃષ્ણ ભક્ત. ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? કૃષ્ણ ભક્ત. હા, માતાજી કળિયુગની અંદર રાધા રૂપે આવેલા ભગવાન કૃષ્ણ છે, જેમણે આ હરે કૃષ્ણ મહામંત્ર આપી અને કળિયુગના લોકોના કલ્યાણ માટે સંકીર્તન. હરિ બોલ. ચૈતન્ય મહાપ્રભુ કોઈ નહીં પણ જાતે કૃષ્ણ છે. એને કોણ છે? જાતે કૃષ્ણ છે. જાતે કૃષ્ણ આવ્યા છે. કયા ભાવમાં આવ્યા છે? રાધા રાણી. રાધા રાણી તો ગ્રેટ, સૌથી મોટી ડિવોટી છે, ભક્ત છે કૃષ્ણની. અને એ ચૈતન્ય મહાપ્રભુ કોણ? શ્રી કૃષ્ણ સ્વયં છે. રાધા રાણીના ભાવમાં, ભક્તના ભાવમાં આવ્યા છે. હવે ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય વિશે આગાહી. હવે છે ને આમાં આપણે જોશું ક્યાં ક્યાં. પહેલા તો ચૈતન્ય મહાપ્રભુની આગાહી, આ જે બધા સાધુ, શાસ્ત્ર અને ગુરુ, આ 3 વસ્તુ જો પ્રમાણિત આપણને કરે, સ્ક્રિપ્ચર્સમાં લખેલું હોય, ગુરુ બોલશે, સાધુ શાસ્ત્ર અને ગુરુ, આ જે પ્રૂફ છે એ જો આપેલું હશે તો જ આપણે માનવાનું છે કે એ એક કૃષ્ણ આવ્યા છે, કે કૃષ્ણ અવતાર છે. ધારો કે આપણી પાસે બુદ્ધ ભગવાનનું છે, વરા અવતાર છે. આ બધા ડિફરન્ટ અવતારના આગાહી ઓલરેડી થઈ ચૂકી છે. હવે કલયુગમાં કલ્કી અવતાર છે, તો એનું પણ ડિસ્ક્રિપ્શન ભાગવતમમાં આપ્યું છે. ક્યાં જન્મશે, એમના માતા પિતા કોણ હશે. એવી રીતના ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય વિશે પણ આગાહી થઈ છે. ઓકે, ક્યાં થઈ છે? ભાગવતમમાં તમે વાંચશો 11મો કેન્ટો 5મું ચેપ્ટર 32 નંબરનું શ્લોકા. એ શું છે? કૃષ્ણ વર્ણમ ત્રિષા કૃષ્ણમ. એનો મતલબ શું થાય છે? કૃષ્ણ વર્ણમ
કૃષ્ણ આવે છે. કૃષ્ણ વર્ણમ એટલે શું? ભગવાન શ્રી કૃષ્ણના નામનું ઉચ્ચારણ કરનાર. શ્રી ચૈતન્ય મહાપ્રભુ શું કરતા હતા? હંમેશા કૃષ્ણનું વર્ણન કરતા હતા, એમના નામનું જપ કરતા હતા. તો કૃષ્ણ વર્ણમ એટલે કૃષ્ણના વર્ણન કરનાર. પછી ત્વિષા વર્ણથી કેવા હતા? અકૃષ્ણમ. કૃષ્ણ વર્ણમ ત્વિષા અકૃષ્ણમ એટલે કેવા દેખાતા હતા? હા, શ્યામ ગૌર વર્ણના હતા. અકૃષ્ણ મીન્સ કૃષ્ણના રંગના નહોતા. કૃષ્ણનું રંગ શું હતું? હા, કેવો બ્લુ ફ્રેશલી ફોર્મ ક્લાઉડ જેવું હતું, હે ને? વાદળ જે હમણાં બન્યું છે એવો કલર હતો, બ્લુઇશ કલર, બ્લુઇશ બ્લેક કલર. પણ આ અવતાર જે કૃષ્ણનો છે, કૃષ્ણ જાતે આવ્યા છે, એ એમનો વર્ણ કેવો હતો? ગૌર વર્ણ, હે ને? અને ચૈતન્ય મહાપ્રભુ એકલા આવે? કૃષ્ણ એકલા આવે? હા, કૃષ્ણ એકલા આવે? ના, કૃષ્ણ એકલા ન આવે. બધા એમના સંગ ઉપસંગ અંગો સહિત, ઉપાંગો સહિત આવે છે. હવે પંચતત્વ આપણને બધાને ખબર છે. આપણે ચેન્ટ પણ કરીએ છીએ ને, હરે કૃષ્ણ મહામંત્ર પહેલા. હવે આ તો આપણે જોયું ભાગવતમાં આપ્યું છે. બીજું પણ ભાગવતમાં કોણ? પ્રહલાદ મહારાજ પણ કે છે છન્ન કલો. અહીંયા કોઈને ખબર હતી? મને તો નહોતી ખબર ચૈતન્ય મહાપ્રભુ કોણ છે. હને? છન્નનો મતલબ છે ગુપ્ત. છન્નનો મતલબ શું છે? ગુપ્ત મીનિંગ. હા, હે ને? ગુપ્ત અવતાર છે. આ બધાને નહોતી ખબર. ચૈતન્ય મહાપ્રભુ આ ગૌડે વૈષ્ણવ આપણું જે પરંપરા છે એમાં ચૈતન્ય મહાપ્રભુ આપણને આપણે એટલે જ ગૌડીય વૈષ્ણવ. ગૌડિયા એ ચૈતન્ય મહાપ્રભુ, ગૌરા, ઓકે, સચ્ચિનંદા એ આપણા કૃષ્ણનું જ નામ છે, જે કલયુગમાં આવ્યા હતા. કીર્તન જે આપણે જે હમણાં કીર્તન યજ્ઞ છે, કયો યજ્ઞ છે કલયુગમાં કરવાનો? ભગવાનનું નામ લેવાનું. એ આપણને ચૈતન્ય મહાપ્રભુએ આવ્યું હતું. તો ભગવાન હોવાનો દાવો કર્યા વિના ભક્તની ભૂમિકા ભજવવી અને હરિનામ સકીર્તનનો પ્રચાર કોઈ કર્યો છે? સકીર્તનનો પ્રચાર સ્વયં કૃષ્ણએ કર્યો છે, હે ને? હા, અને એટલે પણ આ અવતાર જે ગુપ્ત અવતાર છે એ બધાને નથી ખબર. આપણા જે પરંપરામાં બધા જે આવે છે ગૌડીય વૈષ્ણવ પરંપરા, એ લોકોને બધાને ખબર છે કોણ ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ છે. ઇવન ગરુડ પુરાણમાં પણ આપ્યું છે. શું આપ્યું છે? ક્યાં જન્મશે? માયાપુર. તમે સાંભળ્યું છે? નવદ્વીપ માયાપુર ધામ, ત્યાં જન્મ્યા છે, નવદ્વીપ માયાપુરમાં. અને માતાનું નામ શું છે? સચ્ચી માતા. તો નવદ્વીપ માયાપુરમાં હું સચ્ચી માતાના પુત્ર તરીકે જન્મ લઈશ. હું કળિયુગના પહેલા ચરણમાં મારા સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રગટ થઈશ. કોણ કહે છે? હા, કૃષ્ણ જાતે કહે છે. કેટલા બધા સ્ક્રિપ્ચ્યુલર એવિડન્સ છે. આજકાલના લોકો આપણને શું હોય? એવિડન્સ નથી તો હું માનીશ નહીં. હવે તમારી પાસે છે ઓક્સિજન દેખાતું નથી પણ છે ને, હવા દેખાતી નથી પણ છે ને, પણ લોકોને એવિડન્સ જોવે છે ને. અહીંયા ભરીને આપણા સ્ક્રિપ્ચર્સમાં એવિડન્સ છે. બીજું પણ ગરુડ પુરાણમાં લખ્યું છે, કળિયુગના પ્રથમ ચરણમાં ભગવાન જગન્નાથ, ઓકે, કે જે દિવ્ય દારૂ બ્રહ્મ તરીકે અવતરિત થયા છે. હવે એનું પણ અહીંયા આપ્યું છે. ક્યાં? ચૈતન્ય મહાપ્રભુએ એમના છેલ્લા વર્ષો, એ 48 વર્ષ સુધી અહીંયા લીલા કરી એમણે, ને છેલ્લા એમના વર્ષો એમણે જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાન પાસે. દારૂ બ્રહ્મ એટલે કોઈ કહેશે? દારૂ બ્રહ્મ એટલે? હરે કૃષ્ણ. હમણાં જ રથયાત્રા ગઈ, હે ને? તમે ગયા હતા રથયાત્રામાં? ને રથયાત્રામાં શું છે? તમે જે આપણે રથ બાંધેલી જે રસ્સી હોય ને, એમાં ધારો કે તમે પકડીને ખેંચો તો એનું ખૂબ જ મહાત્મય છે, ખૂબ જ મહાત્મય છે. એટલે જન્મના પાપો આપણા ધોવાઈ જાય છે, એને? દારૂ બ્રહ્મ એટલે લાકડાના સ્વરૂપમાં ભગવાન જગન્નાથ, હે ને? અને જગન્નાથના ડીટીસ પણ હર વખત ચેન્જ થાય છે ને, લાકડાના કેમ કે બનેલા હોય છે. હવે આ શેમાં બીજું કેમાં આપ્યું છે? નરસિંહ પુરાણમાં પણ આપ્યું છે. શું આપ્યું છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જે સત્ય યુગમાં દૈત્યના ત્રાસરૂપી ભયંકર વ્યાધિને નાથવા માટે અર્ધું શરીર મનુષ્ય અને અર્ધું શરીર સિંહનું ધારણ કરીને પ્રગટ થયેલા.
એ જે ત્રેતા યુગમાં રામ તરીકે અવતરિત થયા. અને ભગવાન પણ શું કરવા બધા આવે છે આ બધા અલગ અલગ યુગોમાં? ભગવાન શું કરવા અલગ અલગ યુગોમાં આવે છે? આપણે બધા યુગોમાં ભગવાનને જોયા. કલયુગમાં ચૈતન્ય મહાપ્રભુ, અને હજી તો કલ્કી અવતાર વિશે પણ આપણને ખબર છે બધાને. શું કરવા કોઈ કહેશે? ભગવાન શું કરવા બધા યુગોમાં આવે છે? પોતાની લીલાઓ કરવું. લીલાઓ કરવા. હરી બોલ. ને બીજું? લીલાઓ કરવા બીજું? પોતાના ભક્તોને આપવા, પોતાના ભક્તોને આનંદ આપવા. હરી બોલ. વેરી ગુડ. પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે. હેને? તો એક જ એવું જ ભક્તોના પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હેને? ભક્તોનું રક્ષણ કરવા, અને ધર્મ જ્યારે અધર્મ વધારે ફેલાય છે, અધર્મનો નાશ કરવા, પોતાનું મેન તો પોતાના ભક્તોનું રક્ષણ કરવા. હેને? એટલા માટે ભગવાન આવે છે, અને લીલાઓ કરવા, આપણને તારવા માટે આવે છે. શાની માટે આવે છે ભગવાન? આપણને તારવા માટે આવે છે. નરસિંહ પુરાણમાં પણ આપ્યું છે, કેટલા બધા પુરાણમાં આપ્યું છે. આ કયું છે? પદ્મ પુરાણમાં પણ આપ્યું છે. શું આપ્યું છે? આ પૃથ્વી પર કળિયુગના પ્રથમ ચરણમાં ભાગીરથી નદીના તટ પર આવેલા સુંદર પ્રદેશ પર પ્રગટ થઈશ. હું ગૌરવર્ણ સુવર્ણ સમાન કાંતિ ધરાવીશ અને સચ્ચી પુત્ર તરીકે જન્મ લઈશ. શેમાં આપ્યું છે? કયા પુરાણમાં આપ્યું છે? હરી બોલ. હા, પદ્મ પુરાણમાં. હેને? પદ્મ પુરાણમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુનું પ્રાગટ્યની આગાહી તરીકે રજૂ. આ કેટલા બધા એવિડન્સ છે આપણી પાસે. જો આપણે કહીએ કે ક્યાં લખ્યું છે, હા ક્યાં લખ્યું છે, તો આ બધા એવિડન્સ આપણે આપી શકીએ છીએ. ક્યાં લખ્યું છે કે મહામંત્ર હરે કૃષ્ણ મહામંત્ર કયા આપણું આ ભૌતિક જગતનું નથી. એટલે તો એનામાં પાવર છે. ડાયરેક્ટ આપણે ઓલું ગોલોકા ચાર્ટ તમે ભણ્યા છો કે નહીં? એમાં છે ને ડાયરેક્ટ આ મહામંત્ર આ ભૌતિક જગત થી લઈને ડાયરેક્ટ હરે કૃષ્ણ મહામંત્ર ક્યાં સુધી જાય છે? ગોલોકા સુધી જાય છે. હેને? આ મંત્ર અહીંયા ભૌતિક જગતનું નથી. અને આપણે પ્રોબ્લેમ કલયુગમાં એ જ છે. શું છે? કોઈ કહેશે આ તમને આ નડે છે, આ ગ્રહ નડે છે, શનિ નડે છે, મંગળ નડે છે, રાહુ નડે છે, કેતુ નડે છે. ઓ આ બધા ગ્રહ નડે છે, હું તો બહુ તકલીફમાં છું. તમે કઈ ઉપાય કરશો? હા કરશો ને ઉપાય. અમે પૈસા આપો 15,000 10,000, તમારા બધા પ્રોબ્લેમ ના સોલ્યુશન થઈ જશે. હે ને? બ્રાહ્મણ માંગે છે ને પૈસા. હા, 10,000 15,000 બધું બધા ગ્રહો શાંત થઈ જશે તમારા. હે ને? પણ આપણે ધારો કે એમને કહેશું ખાલી હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, બધા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે. ના, એ તો શું છે? એટલું ઈઝી છે. હા, કોઈ પૈસા માંગશે તો આપશું આપણે, પણ જે વસ્તુ એટલી આ ઓક્સિજન પૈસા આપીને મળે છે આપણને. હા, આજે સૂર્યપ્રકાશ છે પૈસા આપીને મળે છે? હા ના, બધું ફ્રી મળે છે કે નહીં? તો તમને શું કરવા? યજ્ઞો માટે પૈસા સ્વાહા સ્વાહા કરવા માટે સ્વાહા થઈ જશે તમારા પૈસા પણ. હે ને? તો આપણે આ કેટલા બધા પુરાણોમાં જુઓ શું કરવા. અહીંયા આટલા બધા પુરાણોનું આપણે પ્રૂફ આપ્યું છે. અને કલયુગમાં આપણને બધી વસ્તુમાં પ્રૂફ જોવે. પ્રૂફ દેખાડ. હે ને? આ કેટલા બધા પુરાણોમાં અર્થવેદમાં પરમ પુરુષ કહે છે કલયુગમાં 4,000 વર્ષ વીતી ગયા છે, અને 5,000 વર્ષ પહેલા હું પૃથ્વી પર અવતરિત થઈશ. કોણ? શ્રી કૃષ્ણ ભગવાન ચૈતન્ય મહાપ્રભુના રૂપે. હું ગંગાના કિનારે પૃથ્વી પર પ્રગટ થઈશ. હું ઊંચો સંત બ્રાહ્મણ ભક્ત બનીશ. મારી પાસે ઉચ્ચ ભક્તિના તમામ શુભ લક્ષણો હશે. હું ત્યાગ સંન્યાસનું પ્રદર્શન કરીશ. મારામાં તમામ શુભ સંકેતો હશે. હું ભક્ત બનીશ, ભક્ત યોગીનો અભ્યાસ કરીશ. મારી પોતાની ભક્તિમય સેવાનો રસ ચાખીશ. ઓકે, હવે એના પાછળ પણ સારું એવું કારણ છે કેમ ભગવાન રાધા રાણીના ભાવમાં આવ્યા હતા. સરસ મજાની પાસ ટાઈમ છે, પણ આપણી પાસે એટલો બધો સમય નથી. L2 માં તમે જશો ને તો તમે શીખશો એમાં શું કારણ હતું. ઠીક છે? હવે આજનો ચેપ્ટર શરૂ થાય છે પ્રકૃતિના 3 ગુણો. પ્રકૃતિના 3 ગુણો નામ શું છે? પ્રકૃતિના 3 ગુણોનું કોણ કહેશે? સતોગુણ, રજોગુણ, તમોગુણ. શું છે?
ત્રણ ગુણો છે, રજોગુણ, મોડ ઓફ ગુડનેસ, સતોગુણ, રજોગુણ અને તમોગુણ. ઓકે, હવે આપણે અહીંયા ભગવાન શું કહે છે, આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરશે. કાલે પણ ભગવાને કીધું તું, શું કીધું તું? હા, કે જો કોઈ ક્ષેત્રજ્ઞ વિશે, ધ ફિલ્ડ ઓફ એક્ટિવિટી, ક્ષેત્રજ્ઞ વિશે જાણી જશે તો એ મારા પરમ ધામમાં આવશે. એના ભગવાન હવે આ ત્રણ મટીરિયલ, 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર શું છે, આ કઠપત્રીઓ કેવી રીતના આપણા પર કામ કરે છે, હે ને. હવે ધારો કે એવું કેટલી વાર થાય છે, આપણને ગુસ્સો આવી જાય છે, ને આપણે રિએક્ટ પણ કરી દે છે, ને છેલ્લે પછી શું થાય છે, આપણે પસ્તાવો થાય છે કે નહીં, હે ને, થાય છે ને. તો એ શું કરવા થાય છે, બધું બોલી દે, બધું થઈ ગયું, ગુસ્સો થઈ ગયો બધો, પછી છેલ્લે પસ્તાવો થાય છે, આ મારે નહોતું કરવું જોઈતું. તો આ શું કરવા થાય છે, હે ને. કેટલીક વસ્તુ લાઈફમાં આપણા કેટલા બધા પ્રોબ્લેમ્સ આવે છે, તો આપણે ડિપ્રેસ થઈ જશે, એન્ઝાયટી થાય છે, તો એ બધા કારણો શું છે, આપણે શું કરવા આવું બિહેવ કરે છે. આપણને જ્યારે નથી કરવું, ગુસ્સો નથી કરવો, છતાં પણ ગુસ્સો થઈ જાય છે, હે ને. જે વસ્તુ આપણે નથી ખાવી પીવી, છતાં પણ આપણને એટલું મન થઈ જાય છે ખાવા પીવાનું, હે ને. એ શું કરવા થાય છે, કેમ કે આપણા સેન્સીસ કંટ્રોલ નથી. અને શું કરવા એવું થાય છે, હવે ભગવાન કહે છે, પૂર્ણ પુરુષોત્તમ બોલે છે. શું બોલે છે ભગવાન અહીં? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ જ્ઞાન, કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા હતા, તે વિશે ફરીથી કહીશ. હવે આપણે કલયુગમાં શું છે, રિપીટેશન. એક વસ્તુ હંમેશા બોલવાની, માળા કરો, માળા કરો, માળા કરો, માળા કરો, હે ને. છતાં પણ આપણે સાંભળતા નથી, હે ને. કલયુગમાં તમને ખબર છે, કલયુગમાં આપણી જે આપણા માણસો, જીવાતમાં આપણે જે હ્યુમન ફોર્મ છે માણસોનું, બહુ જ સારું એવા વખાણ થયા છે. કેટલા સારા એવા વખાણ થયા છે. આપણે કેવા છે ખબર છે? હા, ખબર છે કોઈને? ભગવદ ગીતામાં લખેલું છે કલયુગના લોકો કેવા હશે, એમના કેવા લક્ષણ હશે. હા, પ્રાયેણાલ્પાશુ સભ્ય કલાવસ્મિન યુગે જનઃ મંદા સુમંદા મતયો મંદ ભાગ્યા હિ ઉપદ્રુતા. એ છે. તો એમાં શું તારીફ લખી છે, આપણે શું વખાણ લખ્યા છે? એક તો અલ્પાયુ હશે. આપણને ખબર છે સતયુગમાં કેટલા વર્ષો જીવતા હતા લોકો, હે ને. પછી ધીરે ધીરે એક ઝીરો આપણે કાઢી લેવાનો, ને કલયુગમાં તો 100 યર્સ. કેટલા? એ પણ હવે ધીરે ધીરે કલયુગ બેસશે તો ઓછું થતું જશે. પછી મંદા, સુમંદા મતયો, મંદ ભાગ્ય, હંમેશા વિવિધ મુશ્કેલીઓમાં પરેશાન હશે, હે ને. તો આ બધા કળિયુગના લક્ષણ છે. આ 3 ગુણો એટલે જ આપણા પર કામ કરે છે, હે ને. સતોગુણ, રજોગુણ અને તમોગુણ. હવે ભગવાન કહે છે, જો આ જ્ઞાન તમને સમજાઈ ગયું. આપણે ઘણીવાર એવું જોઈએ છે કે વ્યક્તિ પાસે સમય ઓછો છે. હા, આપણા પાસે, આપણે કહીએ ટાઈમ નથી, ચાન્ટ કરવામાં કેટલી વાર લાગે છે? 7-8 મિનિટ જ લાગે છે એક જપા કરવાનું. છતાં પણ એ કહે છે, ના, મારે નથી, ટાઈમ જ નથી મારી પાસે, મને આ કામ કરવાનું છે, મને ઓલું કામ કરવાનું છે, હે ને. તો હવે પ્રભુ શું કહે છે, આપણે શ્રી કૃષ્ણ કહે છે કે આ જ્ઞાન ફક્ત ઇન્ફોર્મેશન નથી. જ્યારે આપણે સમજીએ છીએ કે હું આત્મા છું અને સત્વ, રજ અને તમસ મને પ્રભાવિત કરે છે, ત્યારે આપણે ધીમે ધીમે આ ગુણોના પ્રભાવથી ઉપર ઉઠીએ છીએ. પહેલા તો આપણને સમજવાનું છે કે 3 ગુણો છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ, અને એનાથી ઉપર આપણે જવાનું છે. આવી વ્યક્તિ ભૌતિક જન્મ મરણમાં ચક્રથી મુક્ત થઈને ભગવાનની દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરશે. કૃષ્ણ જાતે કહે છે, હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે આ સર્વ યોનિ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે, અને હું તેમનો બીજ પ્રદહ પિતા. કોણ? કૃષ્ણ શું કહે છે? હું શું કહે છે? કોણ છે કૃષ્ણ? આ ભૌતિક પ્રકૃતિ મારી શક્તિ છે. આ જે પ્રકૃતિ છે એ કોણ છે?
પ્રકૃતિ એ શક્તિ છે ને એ માતાની જેમ શરીર આપણને શું માતાની જેમ શરીર આપે છે ને હું બીજ આપનાર પિતા છું. એમ જેમ બાળક જન્મમાં માતા શરીરનું નિર્માણ માતાના શરીરમાં રહીને બાળકને પોષણ ભરણ પોષણ મળે છે ને, અને પણ બીજ કોણ આપે છે? પિતાનું. એવી રીતના જ આપણે ભૌતિક પ્રકૃતિ એ આપણી માતા છે અને શ્રી કૃષ્ણ એમના આપણા પિતા છે. શ્રી કૃષ્ણ જાતે અહીંયા કી છે અહમ બીજ પ્રદહ પિતા. ઓકે, હવે આ 84 લાખ યોની આપણે જોઈએ તો શું આપણે ભગવાન દ્વારા વિકસિત કે સર્જન થયેલા છે? હા, શું છે જવાબ? કોના દ્વારા સર્જન થયા છે આપણે? હરે કૃષ્ણ. આપણે આપણા આસપાસ જોઈએ છે આ બધી જીવાતમાં કાલે 84 લાખ યોની આપણે જોઈ હે ને, તો આપણે આપણા આસપાસ નજર કરીએ છીએ તો કેટલા બધા પ્રકારના જીવ જોઈએ છે. હા, મનુષ્ય, પક્ષીઓ, પ્રાણીઓ, જળચર, જીવજંતુ, છોડ હે ને, તો આટલી બધી અલગ અલગ સ્પીસીસ ક્યાંથી આવે છે? કેમ આપણને કેમ હ્યુમન ફોર્મ ઓફ બોડી મળી છે? બીજા પક્ષી, કોઈ પક્ષી બને છે, કોઈ આ બને છે, જળચર બને છે, હા, કોઈ જીવજંતુ બને છે, કેમ થાય છે? હા, આપણા કર્મો દ્વારા હેને. આ જીવ શું કરે છે? ઈચ્છા કરે છે. ઈચ્છા કરશે તો શું થશે? એ એના માટે કર્મ. ધારો કે મને ચોકલેટ ખાવી છે, ઠીક છે, હવે હું ઈચ્છા કરું છું ચોકલેટ ખાવી છું, તો એની માટે મારે કંઈ કરવું પડશે ને, કામ કરવું પડશે હે ને. હું જઈશ અહીંયા દુકાનમાં જઈશ, પછી ખરીદીશ, ઈચ્છા કરશે, કર્મ કરશે, કર્મના હિસાબ એટલા અલગ અલગ બહુ બધા. આપણે ધારો કે મને સિનફુલ એક્ટિવિટી, ધારો કે મને પૈસાની જરૂર છે ને હું ચોરી કરું છું, ઠીક છે, ઈચ્છા કરી, પૈસા જોવે છે, કર્મ શું કરીશ? ચોરી કરીશ. હવે ચોરી કરશે તો પરમાત્મા તો બધાના હૃદયમાં બિરાજમાન છે હે ને, આપણા કર્મોના હિસાબે આપણને આ બધી ભૌતિક જગતમાં શરીર મળે છે. એટલે આ શરીર છે આપણા કપડા સમાન છે. શાના સમાન છે? કપડા સમાન છે. કેટલા કપડાઓ છે? હા, કેટલા કપડાઓ છે? 84 લાખ. હા, કેટલા કપડાઓ છે? 84 લાખ. આ કપડાઓ 84 લાખની યોની છે. હવે આપણે ડિસાઈડ કરવું છે કે આપણે કયા કપડા જોવે છે આપણને હે ને. અને ભગવાન તો છેલ્લે સમજાવે છે કે આ કપડા પણ આપણને કોઈ જોઈતા નથી, આપણે પાછા જવાના છે, પાછું જન્મ આપણે લેવું જ નથી હે ને. હવે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો, સતોગુણ, રજોગુણ, તમોગુણ. હવે આના સંસાર જ્યારે આપણે આ સંઘમાં આવીએ છીએ આ 3 ગુણોના, ત્યારે બધા અલગ જીવો અલગ અલગ વર્તન કરે છે. ઓકે, તો આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણને ખબર પડશે કે આપણી ચેતના કઈ છે, આપણે રજોગુણમાં, તમોગુણમાં છે કે સતોગુણમાં છે, ઠીક છે. અને એવું નથી કે માણસ હંમેશા સતોગુણમાં જ રહે છે 24 કલાક, હંમેશા તમોગુણમાં રહે છે કે હંમેશા રજોગુણમાં રહે છે. એ પણ ચેન્જ થતી રહી છે. અને પણ આપણને શું જોવે છે? આપણે સતોગુણ ડેવલપ કરવાનું છે. સતોગુણમાં ડિવોશનલ ભક્તિ સતોગુણમાં સારી રીતે થાય છે. હવે આ 3 ગુણ છે, એ 3 ગુણ કે પણ આપણે એક્ટિવિટી કરીએ છીએ, કોઈ પણ આખા દિવસમાં જે કાર્યો કરે છે, આ 3 ગુણના હિસાબે કરીએ છીએ. હા હે ને. તો ધારો કે હવે એક માણસ છે, હા ઠીક છે, આપણે 3 માણસ લઈએ, 3 ડિફરન્ટ પર્સન માણસ છે. એક માણસ, 3 માણસ દાન કરે છે. શું કરે છે? 3 માણસ દાન કરે છે. હવે આ દાન, એક માણસ દાન કરીને શું વિચારે છે કે મને એટલે કઈ એને કોઈ એવા મોટિવ જ નથી, રિટર્નમાં એને કઈ જોઈતું નથી, એ ખાલી ભગવાનની સેવા કરવા માટે દાન કરે છે. બીજો માણસ છે, દાન એટલા માટે કરે છે કે એને ફેસબુકમાં નાખવું છે, ઇન્સ્ટામાં નાખવું છે, લોકોને દેખાડવું છે, મારી વાહ લોકો કરશે, હા, એટલા માટે દાન કરે છે. અને ત્રીજો વ્યક્તિ છે, દાન કરે છે, એ દાન કરે છે ઇન ધ સેન્સ એને દાન કરવાની એટલી દાનત પણ નથી, થોડું ઘણું 10% કરશે ને રિટર્નમાં પ્રસાદ ખાઈને આવશે, એ બધી જગ્યાએ બધું ઓલું કરીને આવશે હે ને. એટલે એનું દાન પણ કેવું છે, થોડુંક કરે છે, નથી કરતો, અને રિટર્નમાં એને બહુ જ, એટલે શાસ્ત્ર વિરુદ્ધ, શાસ્ત્ર કહેશે આ કરો, આ લોકોને મંદિરમાં ને રીતના દાન કરો, જે સાચા હકદાર છે હે ને, એ લોકોને દાન કરો. તમોગુણમાં
માણસ દાન કરશે તો કોને દાન કરશે ખબર છે? કોઈ જે ડ્રગ્સ લેતું હશે, આપણને ખબર પણ નથી રસ્તામાં લોકો કેવા હોય છે, હે ને? તો શું શું કરવા એ માણસ આવા લોકોને દાન કરશે તો શું પ્રોબ્લેમ છે એમાં? એ તો દાન કરે જ છે. હા, હરે કૃષ્ણ. શું પ્રોબ્લેમ શું છે એમાં? એ દાન કરે છે તો એ માણસ, કોઈ ધારો કે કોઈ માણસ સિગરેટ પી છે, દારૂ પી છે, એને દાન કરે છે તો શું ખોટું છે? દાન તો કરે છે ને, તો એને સારું કામ છે દાન કરવાનું. શું ખોટું છે એમાં? હા, શું ખોટું છે? દાન ખરાબ એવું કામ છે કે ખરાબ હા, શું ખરાબ કામ માટે યુઝ કરે છે. હા, એ માણસ, તમે એવા માણસોને દાન કરો છો જે સિનફુલ એક્ટિવિટી કરે છે, ધર્મના વિરુદ્ધ, સ્ક્રિપ્ચર્સ, આ શાસ્ત્રોના વિરુદ્ધ વાળા કામ કરે છે, દારૂ પી છે, ડ્રગ્સ પી છે, કઈ કેવું અનવોન્ટેડ વસ્તુ ખાય છે, તો એ જે પણ વસ્તુ કરે છે એ તમારા પૈસા વાપરે છે, હે ને? અને તમારા પૈસાનું એ જે કર્મ બાંધે છે, એ કર્મના ફળ તમને પણ ભોગવવા પડશે. એટલે તમે આપણે પૈસા જે દાન કરીએ ને, એ બધી જે પણ વસ્તુ પૈસાની છે, ખાવા પીવાની છે વસ્તુ દાન કરે તો વ્યવસ્થિત વિચારીને, ને સ્ક્રિપ્ચર્સમાં તો આપ્યું પણ છે શાસ્ત્રોમાં, આપણે સાચા ટાઈમ પર સાચી જગ્યાએ સાચે માણસને દાન કરવું જોઈએ, હે ને? હવે એ માણસ ધારો કે દારૂ પીતો હોય તો એ દારૂ પી છે, એ ખરાબ કર્મ કરે છે, એમનો ફળ તમને પણ લાગશે, હે ને? અને આપણે જોવે છે, આપણે તો દાન કર્યું એમ હિસાબે કર્યું, પણ એનો આપણને ખોટું રિએક્શન થશે આપણને. હવે અહીંયા સતોગુણમાં શું કહે છે? મનુષ્ય સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો હોય છે સતોગુણ. મનુષ્ય આ ગુણમાં અવ્યવસ્થિત હોય છે, તે સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. હવે ભગવાન કહે છે કે સતોગુણના ઉપર પણ હજી એક ગુણ છે. હવે રજોગુણમાં શું થાય છે? એને શું જોવે છે? મોર વધારે. ધારો કે એને 1 લાખનો પગાર છે, તો હવે શું કરશે? એને ના સંતોષ જીવ નથી, એને મોર જોઈશે, હજી કરશે, મને 2 લાખની જોવે છે. પછી એ આસક્ત પણ હોય છે. જે રજોગુણમાં વ્યક્તિ જે હોય એ આસક્ત, મારું ઘર, મારા પૈસા, કોઈ બીજું કઈ બોલે તો તું કઈ રીતના મને બોલે છે, તારી હિંમત કઈ રીતના છે, હે ને? એવું રજોગુણના એવા છે બધા સિમ્ટમ્સ. હા, ગુણો આ છે. સકામ કર્મથી બદ્ધ થઈએ. સકામ કર્મ એટલે શું? કોઈ કહેશે મને? હા, હરે કૃષ્ણ. સકામ કર્મ એટલે શું? પાણીના પરબ બંધાવા, કોઈને દાન પાણી, મતલબ કોઈને એવું વ્યક્તિને કઈ આપણે ભોજન આપીએ, એ બધે સકામ કર્મ છે. કાગડાની ગાંઠિયા નાખી, મતલબ પક્ષી સકામ, હા ઠીક છે. સકામ એટલે એ કરે છે ને એનું ફળની આશા રાખે છે. એ કર્મ કરે છે ને કર્મની આશા રાખે છે, એને સકામ કરે, ને એ સકામ કર્મ આપણને એના લીધે જ આપણે બંધાય છે. આ બધે એવું નથી કે ધારો કે તમને એક્ઝામ્પલ આપું, તમે આન્સર આપો મને. એક માણસ છે, ખોટા કામ કરીને પૈસા કમાય છે. શું કરે છે? ખોટા કામ કરીને પૈસા કમાય છે. અને બીજા હાથે શું કરે છે? આ બધા ઓર્ગેનાઇઝેશન, આ બધા જે ઓલ્ડ એજ હોમ છે, કે પછી નાના છોકરાઓ માટે ઓર્ફેનેજ છે, અનાથ આલય છે, એ બધી જગ્યાએ જઈને ડોનેટ કરે છે. એક હાથથી એ ખોટા કામ કરીને પૈસા કમાવે છે, બીજા હાથથી એ બધી આવી જગ્યાએ જઈને ડોનેટ કરે છે. તો શું થશે? એનું બેલેન્સ થઈ જશે ને? એક હાથે સારા કામ કરે છે, બીજા હાથે ખરાબ કામ કરીને પૈસા કમાવે છે, પણ સારું કામ પણ તો કરે છે. તો શું થશે? એને કર્મના બંધન લાગશે કે નહીં લાગશે? કોણ કહે છે શું લાગશે અને કોણ કહે છે નથી, નહીં લાગે? હરે કૃષ્ણ. હા, લાગશે. હાસીની માતા, યશોમતી માતાજી કહે છે લાગશે. અનિતા માતાજી, કંચન માતાજી, હરે કૃષ્ણ. શોભના માતાજી, નયના માતાજી, ભાગ્યશ્રી માતાજી, બધા કો હેન્ડ રેસ કરજો. લાગશે? કોણ લાગશે કહે છે તો હેન્ડ રેસ કરો. દરેકને પોતપોતાના કર્મ તો ભોગવવા જ પડે. સારા હાથે પુણ્યદાન કરે કે ખોટી રીતે કરે, પણ એના કર્મ તો છેલ્લે ભોગવવા જ પડે છે આપણે. હા, તો એવું નથી. આ કર્મનો સિદ્ધાંત બહુ જ ટ્રિકી છે. એવું નથી કે એક હાથથી હું પુણ્ય કામ કરી, બીજા હાથથી ખોટા કામ કરીશ અને મારું બેલેન્સ થઈ જશે.
ના, બધા કર્મોનો ફળ આપણને ભોગવવા જ પડે છે. એવું નથી કે ખોટા કામ કરીને પછી સારા કામ ડોનેટ કરીશ. ના, બધા કર્મોનો ફળ આપણને ભોગવવા જ પડે છે. હવે ફળ તો ભોગવવા જ પડશે એમ. હા, હરી બોલ. ઓકે, હવે અહીંયા રજોગુણ એટલે શું? રજોગુણ એટલે ઈચ્છા, વધારે ઈચ્છા, આસક્ત થઈ જવું, સતત કઈ મેળવવાની કરવાની વૃત્તિ, રજોગુણ. બાય હુક એન્ડ ક્રુક મારે તો આટલા પૈસા કમાવા જ છે, પછી ભલે લોકોને બ્રાઇબ કરવા પડે, ભલે લોકોને આટલા આ કરવું પડે, પણ મારે તો પૈસા કમાવા જ છે. ભલે મને ઓફિસમાં મારા કલીગ લોકોને નીચે દેખાડવા પડે, પણ હું તો પૈસા કમાવીશ. એટલે કરવાની, સતત કંઈક મેળવવાની વૃત્તિ હોય છે. ધારો કે 1 લાખ મળી પણ ગયા તો પછી કે ના, હવે મને સંતોષનું જીવન નથી. પછી એ શું? રજોગુણ. રજોગુણમાં આપણને શેનાથી બાંધે છે? રજોગુણ આપણને કર્મ, તેના પરિણામની ઈચ્છા. ઓકે, રજોગુણમાં શું? કર્મ કરીએ ને એનું ઈચ્છા, સકામ એટલે સકામ કર્મ કીધું છે ને, બધા થઈ જાય છે આપણે એમાં. પછી ધારો કે પૈસા કમાવાનું ને એક્ઝામ્પલ મેં આપ્યું, સફળ થવું છે, બીજાથી મને આગળ વધવું છે, એ બધું શેમાં આવશે? રજોગુણમાં આવશે. મહેનત કરવી એટલે તો એમાં શું ખોટું છે? મહેનત કરીને સતત આજે હું 1.5 લાખ કમાઉં છું, કાલે 2 કમાઈશ, એમાં શું ખોટું છે? હરે કૃષ્ણ. મહેનત કરવી એટલે રજોગુણ. જોવે છે, એમાં શું ખોટું છે? ના, મહેનત કરવી એટલે રજોગુણ ના. મહેનત કરવી ખરાબ નથી, પણ ઈચ્છા, આસક્તિ, પરિણામ મેળવવાની તીવ્ર લાલસા આપણને ચલાવે છે. એને ધારો કે કોઈ પૈસા નહીં આપશે, શું મળશે મને? ધારો કે ટેમ્પલમાં હું ટેમ્પલ સાફ કરું છું અને મને એમાં કોઈ ઓળખતું જ નથી, કોઈ બોલતું જ નથી, કઈ રિકોગ્નિશન જ નથી મળતું, કોઈ મને કઈ ઓલું જ મને મળવાનું જ નથી, હું ફેમસ થવાનું જ નથી, તો હવે હું નહીં કરીશ. તો મહેનત કરવાનું ખોટું નથી, પણ એમાં રજોગુણમાં આપણને કઈ રિટર્નમાં કઈ જોવે છે. હું આ કામ કરીશ તો લોકો મને ઓળખશે, એટલે હું કામ કરીશ. ધારો કે કોઈ લોકો ઓળખવાના નહીં હોય તો પછી મને કામમાં ઇન્ટરેસ્ટ નથી. એ રજોગુણની વૃત્તિ છે. મહેનત કરવું ખોટું નથી, પણ એમાં લાલસા, રિટર્નમાં તમને કઈ જોવે છે, એ રજોગુણ છે. હવે રજોગુણ આપણને કેવી રીતના બાંધે છે? પહેલા ઈચ્છા થાય, પછી ઈચ્છા માટે આપણે કર્મ કરીએ. ધારો કે મને મોટી એવી 5 સ્ટારમાં જવું છે, તો શું થાય? ઈચ્છા થાય છે, પછી એની માટે હું કર્મ કરીશ. પછી શું થશે? પરિણામ ન મળે તો નિરાશા થઈ જાય છે. લોકો મને આટલું બધું મેં દાન પુણ્ય કર્યું, લોકો તો મારું ગીત નથી ગાતા, તો એમાં નિરાશા થઈ જાય છે. અને પછી પાછી એમાં પાછું શું થાય છે ને, જો કોઈ રેકગ્નાઇઝેશન નહીં મળે, કોઈ તમને પૂછશે નહીં, તો પછી નથી કરતા. અને એમાં ધારો કે મળે પણ લોકો બોલે વાહ વાહ, કેવું સરસ કામ કરે છે, તો પછી પાછું એ જ વસ્તુ એને જોઈશે. ધારો કે એક્ઝામ્પલ લાઈક પ્રમોશન મળે, તો પ્રમોશનમાં હું મહેનત કરીશ, સારી વાત છે, પરંતુ હવે મારું આખું મન માત્ર પ્રમોશનમાં જ લાગી ગયું. આજે જ પ્રમોશન મળવું જોઈએ મને, તો આજે જ પ્રમોશન મળવું જોઈએ, ને એમાં તણાવ થઈ જાય છે, બીજા સાથે કમ્પેરિઝન કરવા લાગી જાય છે, અને પ્રમોશન પછી તરત જ મળી પણ જાય તો પાછું બીજું. સંતોષી જીવન નથી, સંતોષી જ નથી આ માણસ. પાછું એ રજોગુણના બધા ઓલા સિમ્ટમ્સ છે ને, એવું રજોગુણમાં માણસ આવી રીતના વર્તન કરે, એવા કર્મ કરે. હવે તો શું આપણે કર્મ કરવાનું છોડી દેવાનું છે? કર્મ કરવાનું છોડી દેવાનું છે એવું પ્રભુ કહે છે, પ્રભુપાદ પરપટમાં કહે છે, શ્રી કૃષ્ણ શીખાડે છે આપણને. કર્મ કરવાનું નથી છોડવાનું, કર્મની આસક્તિ છોડવાની છે. શું છે? કર્મ પ્રત્યે જે આસક્તિ છે આપણને, એ છોડવાની છે. અને પછી કર્મને ભગવાનની સેવા અને ફરજ તરીકે કરીએ તો શું થાય? ધીરે ધીરે આપણે રજોગુણના બંધનથી ઉપર ઉઠીએ છે. તો રજોગુણ કહે છે મારે મેળવવું છે. શું મેળવવું છે? ભક્તિ. મારે ભગવાનને પ્રસન્ન કરવા માટે કામ કરવું છે. ત્યારે જઈને આપણે રજોગુણમાંથી ઉપર આવશું, એ સતોગુણમાં આવશું. ઠીક છે? હવે અહીંયા નેક્સ્ટ.
હવે ભરતપુત્ર સત્વગુણ મનુષ્ય સુખથી બાંધે છે. હવે સત્વગુણ પણ શું કરવા કૃષ્ણ કહે છે આપણે કે સત્વગુણ પણ સત્વગુણમાં શું માણસ એકદમ શાંત છે, ઠીક છે, સંતોષી જીવ છે. હા, બધું એને ગુસ્સો એને કઈ આવતો નથી ને એકદમ સ્ક્રિપ્ચર્સ જે આપણે શાસ્ત્રોમાં લખ્યું છે એવી રીતના જ વર્તન કરે છે. હા, શાસ્ત્રોના વિરુદ્ધ વર્તન નથી કરતું. એ સત્વગુણી માણસ છે, એકદમ શાંત, શુદ્ધ, સંતોષી, ઠીક છે. પણ સત્વગુણમાં શું ખોટું છે? હા, સત્વગુણમાં શું ખોટું છે? સત્વગુણમાં શું ખોટું છે? હા, હવે સત્વગુણમાં પણ શું ખોટું છે? સત્વગુણમાં પણ આપણે શું કરીએ? એકદમ કમ્ફર્ટ ઝોનમાં આવી જઈએ. હા, ઠીક છે, ધારો કે કોઈ કહે છે કે હા આ ભક્ત જો કેટલું બધું ભગવાનની ભક્તિ કરે છે, કેટલો એડવાન્સ ડિવોટી છે, હેને, તો એમાં પણ તો સુખ મળે છે આપણને સત્વગુણમાં, હેને. સત્વગુણ આપણને સુખની આસક્તિ, હવે સત્વગુણમાં તો પણ તો સુખ હોય છે, એ પણ તો આસક્ત કરે છે, હા ને. રજોગુણમાં શું છે? કર્મ કરવાની ને તેના પરિણામ માટેની ઈચ્છા બહુ હોય છે. અને તમોગુણમાં આપણને શું થાય છે? જ્ઞાન ઢાંકી દે છે. તમોગુણનું માણસ એવું શાસ્ત્રોથી વિરુદ્ધ જ કામ કરશે. હા, આપણે એને 4 નિયમો છે એનું હંમેશા ને તોડતો જ રહેશે, શાસ્ત્રોના વિરુદ્ધ. અને તમસ એટલે તમોગુણ એટલે તમસ એટલે જ અંધકાર. એને શું સાચું શું ખોટું ખબર જ પડતી નથી. એને તમોગુણમાં જ્ઞાન ઢંકાઈ જાય છે. અને આળસ, હંમેશા આળસ આવે, હંમેશા પ્રમાદ, આ બધું શાનો નિશાની છે? રજોગુણની નિશાની છે, ઠીક છે. હવે પણ મેં જે પૂછ્યું તમને, સત્વગુણ શું કરવા બાંધે છે આપણને? હા, એ પણ આપણે એક શેમાં આવી જઈએ છીએ આપણે? હા, એ પણ આપણે કમ્ફર્ટ ઝોનમાં આવી જાય છે સત્વગુણમાં પણ. ભગવાન કહે છે સત્વગુણ પણ હું તો બહુ સારો ભક્તો છું, કેટલું દાન કરું છું, હેને. સત્વગુણનું ડેસ્ટિનેશન શું છે? સત્વગુણમાં એક તો શું કરશે માણસ? શાંત થશે. અને સ્ક્રિપ્ચર અનુસાર આપણે રિવિઝન કરીએ. સત્વગુણ મીન્સ એક તો એ શાસ્ત્રો અનુસાર કર્મ કરે છે, ખૂબ સંતોષી જીવ છે, શાંત જીવ છે. રજોગુણમાં શું છે? હા, એને બધી વધારે વસ્તુ જોવે છે અને એ આસક્ત છે, સકામ કર્મ કરે છે. ઓકે. અને તમોગુણ તો શાસ્ત્રના વિરુદ્ધ જ જશે અને હંમેશા આળસ અને કન્ફ્યુઝ રહેશે. હા, એને ખબર જ નથી શું સાચું છે શું ખોટું છે. આ 3 ગુણો છે. હવે 3 ગુણોમાં સત્વગુણ વાળી ડેસ્ટિનેશન શું છે? એ સત્વગુણ વાળી વ્યક્તિ ક્યાં જશે? એ હાયરલી પ્લાનેટમાં જશે. ક્યાં જશે? ક્યાં જશે? અહીંયાથી જન્મ લેશે તો ક્યાં લેશે? હાયરલી પ્લાનેટ્સ. આપણે ગોલુક વૃંદાવનમાં જોયું હતું, હે ને. પછી જો રજોગુણ વાળું છે એ કેમ કે સકામ કર્મમાં આસક્ત થયો, ફળમાં આસક્ત થયો છે, તો એ ક્યાં જન્મ લેશે? આ અર્થલી પ્લાનેટમાં લેશે. અને જે તમોગુણ વાળું વ્યક્તિ છે હેલિશ પ્લાનેટમાં, પાતાળલોક, હેલિશ પ્લાનેટ આપણે જોયા છે ને ગોલોકમાં, એમાં જશે. હવે તમે ટગ ઓફ વોર જોયું છે? ટગ ઓફ વોર, આ ચિત્રમાં દોરડું શું દર્શાવે છે? ટગ ઓફ વોર જોયું છે? એક ગેમ છોકરાઓ રમતા હોય છે, હે, જોયું છે ને? તો જો આ મન વચ્ચે દેખાય છે અને આ 3 ગુણો છે. ક્યારે આપણે બહુ જ સારું એકદમ હેપી ફીલ કરે, આપણને બહુ સારું લાગે, હે ને, પીસફુલ, સંતોષી. તો અને મોસ્ટલી મોર્નિંગ ટાઈમમાં સત્વગુણ વધારે હોય, એટલે આપણે સવારના ભગવાનનું નામ લઈ શકીએ, એકદમ સારું ક્વોલિટી જપા થાય આપણા, હે ને. એ સત્વગુણ સવારના વધારે. તો ક્યારે શું થાય? સત્વગુણ આપણને ખેંચે છે, ક્યારે રજોગુણ આપણને ખેંચે છે, અને ક્યારે તમોગુણ. એક જ વ્યક્તિ આ 3 ગુણમાં આવી શકે છે, હે ને. રાતનો, અને એવું કહેવાય છે કે રાતના ટાઈમે તમોગુણ વધારે હોય, અને જેમ દિવસ આગળ વધતો જાય તેમ સત્વગુણ ઓછું થતું જાય. રાત વધારે નજીક આવતી હોય તો તમોગુણ વધતું જાય, અને ડ્યુરિંગ ધ ડે રજોગુણમાં એ ડે ટાઈમમાં પણ. એવી રીતે આપણી ખાવાની હેબિટ છે, આપણા જે વિચારો છે, આપણે જે પહેરવાની હેબિટ છે, જે આપણે વિચારે છે, કરીએ છીએ, એ બધા 3 ગુણોમાં છે, બધા 3 ગુણોમાં આવી જાય છે, હે ને. તો હવે આ 3 ગુણ માણસો જે અંદર એ આપણી આ જ ચાલતી હોય છે.
આ ત્રણ ગુણ વચ્ચે યુદ્ધ જેવો ચાલતું હોય છે કે ક્યારે સત્વગુણ વધી જાય છે, ક્યારે રજોગુણ વધી જાય છે આપણામાં, અને ક્યારે તમોગુણ વધી જાય છે. હવે જ્યારે શરીરના સર્વે દ્વાર જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે જ સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે. હવે અહીંયા ભગવાન શું કહે છે? સત્વગુણ વધ્યો છે કેવી રીતના ખબર પડે? હા, કેવી રીતના ખબર પડે સત્વગુણ વધ્યું છે આપણું? શું થશે? સત્વગુણ વધે માતાજી તો આપણામાં સોનું છે કે લોખંડ છે બંને સરખું લાગે છે. કોઈ પણ વસ્તુ લેવાની આપણને કોઈ અપેક્ષા રહેતી નથી. ઓકે ઓકે, થેન્ક યુ માતાજી. એટલે કે હા, જ્ઞાનનો પ્રકાશ વધવા લાગે છે એટલે કે સાચું ને ખોટું તે સમજવાની શક્તિ આપણા પાસે વધે છે. હે, આ સાચું છે. હવે ગુસ્સો આવ્યો તો મને ગુસ્સો આવ્યો, હા, પછી આપણે વિચારવા લાગે છે ગુસ્સો મને આવ્યો કે પછી આ જે ગુણોના લીધે એ છે એના લીધે મને થાય છે. તો આપણે કોન્શિયસલી આપણી જે આત્મા છે, આત્માનો સ્વભાવ ગુસ્સો કરવાનો નથી. ત્યારે હવે આપણે વિચારશું કે આ ગુસ્સો મને આવે છે પણ હું આ ગુસ્સો નથી, આત્મા એ ગુસ્સો નથી. હે ને, આત્મા હવે ડિસાઈડ કરશે કે મારે રિએક્ટ કરવું કે નહીં કરવું. કેમ કે ગુસ્સો એ આત્માનો સ્વભાવ નથી. આ પ્રકૃતિના 3 ગુણોને લીધે આ બધી વસ્તુ થાય છે. તો હવે આપણે પોઝ લેશું. હવે પહેલા રિએક્ટ કરતા હતા ફટાકથી, પણ હવે આપણે વિચારશું આ ગુસ્સો હું છું? ના, આત્મા મારો સ્વભાવ, આત્માનો સાચો સ્વભાવ ગુસ્સો કરવાનો નથી, સચ્ચિદાનંદ છે. તો ધીરે ધીરે આપણે ગુસ્સોનું લેવલ પણ ઓછું થશે. આપણે રિએક્ટ ફટાકથી પહેલા કરી દેતા હતા, હવે નહીં કરશું. ઠીક છે? એ સત્વગુણમાં શું થશે? પ્રબળ સાચું શું છે શું ખોટું છે બધાનો જ્ઞાન આપણને ખબર પ્રકાશ સમજવા લાગશે. પછી શરીરના બધા દ્વાર પ્રકાશિત થાય છે એટલે શું? અહીં દ્વાર એટલે મુખ્યત્વે આંખ, નાક, જીભ, ત્વચા, આ બધી ઇન્દ્રિયો. એટલે ઇન્દ્રિયો દ્વારા મળતી માહિતીનું યોગ્ય જ્ઞાન આપણને સમજવા લાગે છે કે શું સાચું છે શું ખોટું છે. હે ને, અમારે ટીવીમાં શું જોવું જોઈએ, સિરિયલ્સ ઘડી ઘડી પછી નેટફ્લિક્સમાં જોવા જોઈએ, હા કે નહીં જોવા જોઈએ, એ બધી આપણને ખબર પડે છે. તો તમોગુણમાં શું થાય છે? તરત જ જવાબ ને ઝઘડો કરવાની ઈચ્છા આપણી તીવ્ર થઈ જાય છે પહેલા. પછી ધીરે ધીરે જો આપણે તમોગુણથી રજોગુણમાં શું થશે? હું બધાને બતાવી દઈશ. ત્યારે રિએક્ટ કરે છે અને કહે છે કે હું જોઉં છું, તમને લોકોને જોઈ લઈશું. પછી સત્વગુણમાં શું થાય છે? એ કંટ્રોલ કરી શકે છે પોતાના ગુસ્સાને. હે ને, આને કહેવાય પ્રકાશ. વ્યક્તિને પોતાની પ્રતિક્રિયા સમજવામાં મદદ કરે છે. સ્ક્રિપ્ચર્સ અનુસાર એ વર્તન કરે છે. હવે રજોગુણમાં વધારો શું થાય છે? ત્યારે અત્યંત આસક્તિ, સકામ, ઉગ્ર ઉદ્ધમ, અનિયંત્રિત ઈચ્છા, લાલસા, આ બધું રજોગુણમાં થાય છે. ઠીક છે? શું એક્ઝામ્પલ આપ્યું રજોગુણનું? મારું પૈસા, મારી સફળતા, મારા કામના લીધે મને સફળતા મળી છે. એને વધુ માન સન્માન, એ બધું શેમાં આવશે? રજોગુણમાં. તો રજોગુણ આપણને કામ કરાવે છે, પરંતુ જ્યારે કામનું કેન્દ્ર ભગવાનની સેવા નહીં પણ મારી ઈચ્છા ને મારું પરિણામ બની જાય ત્યારે કર્મ આપણને વધુ બંધનમાં નાખે છે. હેને, હવે તમોગુણમાં તો શું થશે? તમોગુણમાં શું થશે? હરે કૃષ્ણ. ત્યારે અહંકાર, જડતા, ઉન્માદ, મોહ વ્યક્ત થાય છે. માણસને કઈ વસ્તુ જ કરવાનું ગમતું નથી. હે ને, મોહ હંમેશા મોહમાં જ હોય છે માણસ. તમોગુણમાં હંમેશા, તમસ એટલે શું છે? ખબર હોવા છતાં, આપણને ખબર છે છતાં પણ આપણે વસ્તુ કરી નથી શકતા. અહંકાર, કર્મોમાં આપણા અહંકાર, સ્ક્રિપ્ચર્સ વિરુદ્ધ કામ કરવું એટલે તમોગુણા. તો ગુણોમાં લોકો ક્યાં જશે? સત્વગુણોમાં ક્યાં જશે? આપણે ઓલરેડી જોયું. ફટાફટ ચાલો, 5 મિનિટ હવે આપણે પતવા જ આવ્યું છે આપણું. સત્વગુણમાં શું થશે? લોકો ક્યાં જશે? ભગવત ચેતના ને વિવેક શક્તિ ઉત્પન્ન કરે. સત્વગુણમાં ગોલોકા વૃંદાવન કોઈ નથી જતું. સત્વગુણમાં ક્યાં જાય છે? સત્વગુણમાં હા, ચાલો હું કહું તમને. હિરણ્યકશ્યપુ હતો, એને બ્રહ્માજીની તપસ્યા કરી ને બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા.
ઠીક છે. હવે હિરણ્યકશ્યપે માંગ્યું, શું માંગ્યું? અમરત્વ માંગ્યું, હે ને? અમરત્વ જોવે છે મને, ઇમોર્ટાલિટી. તો બ્રહ્માજીએ શું કીધું? હા, તથાસ્તુ. થાસ્તુ. ના સોરી ના, એ ક્યાં જીવતો છે હમણાં હિરણ્યકશ્યપુ? હા, સોરી અમરત્વ મળ્યું હોત તો હમણાં જીવતો હોત ને. સોરી માતાજી, એમ કીધું કે તને અમૃતત્વ તો ભગવાનને નથી મળ્યું તો તમને ક્યાંથી મળે, એમ કે હું એને નથી આપતા. સોરી. હા, કેમ નથી આપી શકતા? બ્રહ્માજી શું કે છે? હું પોતે જ અમર નથી, હું તને શું આપીશ? મારી પાસે જ નથી. ગોલોકમાં તમે ભણ્યા છો કે નહીં? હાયર પ્લાનેટ્સ. હા, આ બ્રહ્માજીનું પ્લાનેટ પણ જ્યારે આખું ડિઝોલ્યુશન થાય ને, પ્રલય આવે, પાષણ બે ટાઈપના ડિઝોલ્યુશન થાય, પ્રલય થાય. એક તો અડધું પ્રલય ને એક આખું પ્રલય. આખું પ્રલય થાય તો ઉપર સુધીના પ્લાનેટ છે, બ્રહ્માજી સુધીના પ્લાનેટ છે, એ બધા પ્રલયમાં ઓલા થઈ જાય, મર્જ થઈ જાય. એટલે બ્રહ્મા પોતે હિરણ્યકશ્યપુને કહે છે, હું પોતે જ અમર નથી, તને શું આપીશું, વરદાન આપીશ. તો પછી હિરણ્યકશ્યપુ એકદમ સ્માર્ટલી વિચારે છે કે હવે આ અમરત્વ તો નથી મળતું, તો હું કેવી રીતના ઉલ્લુ બનાવું, હે ને, ટ્રીક કરું આ બ્રહ્માજીને. તો પછી કહે છે કે દિવસના નહીં, રાતના નહીં, કોઈ હથિયારથી નહીં, બહુ બધું એવું બોલે છે. ઠીક છે. તો સતોગુણમાં પણ માણસ હશે ને, શાંતિ રાખશે અને સ્ક્રિપ્ચરના હિસાબે પણ કરશે, પણ એ સોનાની સાંકળ છે. સાંકળ તો છે ને, સોનાની સાંકળ એટલે બાંધી રાખે છે. એનાથી શું થશે? હાયર પ્લાનેટમાં જશું, સ્વર્ગલોક, બ્રહ્મલોક, ત્યાં સુધી જઈ શકશું આપણે. એટલે સતોગુણમાં માણસ હોય તો બર્થ અને ડેથ સાયકલ તો એમાં પણ છે, હે ને? સાંકળ તો છે જ. સતોગુણમાં જશું, જ્યારે તમારા પુણ્ય અને બધું ખતમ થઈ જશે, પાછા તમે પડશો નીચે. એટલે સતોગુણમાં બધા ઉપરના પ્લાનેટ્સ આપણને મળશે. હે, રજોગુણમાં શું થશે? વધારે વધારે સકામ કર્મ, આશક્તિ, મોર મોર મોર. એટલે શું થશે? પાછું આપણે કર્મોના હિસાબે આ જ ધરતીમાં બર્થ એન્ડ ડેથ સાયકલમાં અટકી જશું. અને તમોગુણમાં તો શું થશે? હેલિશ પ્લાનેટ મળશે આપણને. શું મળશે? નીચેના બધા યુગો, નીચેના પ્લેનેટ્સ ને શું કહેવાય? નીચેના પ્લેનેટ્સ મળશે આપણને. શું કહીએ આપણે? નીચેના મોહમાં નાખનારી વૃત્તિઓ ઉત્પન્ન કરી. હા, પાતાળ લોક ને એવામાં આપણે જશું, હે ને? હેલિશ પ્લાનેટ મળશે આપણને. ઓકે, સમજમાં આવ્યું? ગંતવ્ય મૃત્યુ પછી ક્યાં જશે? બધા સતોમાં હશે તો ઉપરના પ્લાનેટમાં જશે, પછી રજસમાં હશે તો અહીંયા બર્થ આપણું ભૂલે લોક છે, જે અર્થલી પ્લાનેટ છે, એ મળશે. તમોગુણમાં નીચે જશે. ઓકે, ઠીક છે. પાતાળ લોકમાં, હેલિશ પ્લાનેટમાં. હવે અહીંયા ભગવાન કહે છે મહર્ષિઓ ઉચ્ચ લોકોની પ્રાપ્તિ થાય છે. ભગવાન જો અહીંયા કહે છે વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. પણ શું ખોટું છે સત્યલોકમાં? પણ શું ખોટું છે સત્યલોકમાં? કેમ કે ત્યાં પણ બર્થ અને ડેથ સાયકલ છે. એના લાઈફ સ્પેન, તમારી જીવવાના જે જીવનનું કાળ છે ખૂબ મોટું છે, હે ને? લાઈફ સ્પેન બહુ મોટું છે. પણ છતાં પણ જ્યારે તમારા પુણ્ય પતી જશે, પાછા તમે નીચે પડશો, હે ને? રજોગુણમાં આ બધું આપણે શીખાશું શું થાય છે રજોગુણમાં અને સતોગુણમાં. ઓકે, હવે અહીંયા પણ એક્સપ્લેન કરવામાં આવ્યું છે. પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેના સાત્વિક ગુણમય કહેવાય છે. હવે આમાં ભગવાન આપણને શું શીખાડે છે? હજી આ 3 ગુણ ઉપર પણ હજી એક ગુણ છે. કયો ગુણ છે ખબર છે તમને? શુદ્ધ સત્વ ગુણ. હરિ બોલ. હા, ઓકે. તો આ શ્લોકમાં શ્રી કૃષ્ણ શું કહે છે? કર્મનું પરિણામ પણ આપણે ક્યાં ગુણમાં છીએ તેના પર આધારિત. એટલે તો 24 લાખ યોનિઓ છે ને, એટલે જ તો આ બધા યોનિમાં આપણે ચક્કર ખાઈએ છીએ, હે ને? તો સાત્વિક કર્મ શુદ્ધ અને સુખદ. રાજસિક શું છે? દુઃખદ પરિણામ મળશે રાજસિકમાં. અને તામસિકમાં તો શું છે? અજ્ઞાનતા છે ને દુઃખમાં લઈ જતું પરિણામ. તામસ વાળું કામ કરશું તો એકદમ જ હેલિશ પ્લાનેટમાં જશું. તો એક કામનું પરિણામ અલગ કેવી રીતે હોઈ શકે? ઓકે, દાનનું એક્ઝામ્પલ મેં આપ્યું ને. દાન સતોગુણામાં પણ દાન થાય, રજોગુણામાં પણ દાન થાય અને તમોગુણામાં પણ દાન થાય છે. તો શું સાત્વિક કર્મ એટલે અંતિમ લક્ષ્ય છે? હા, ના.
સાત્વિક કર્મ એટલે આપણું અંતિમ લક્ષ્ય નથી. સત્વગુણ, રજસ અને તમસ કરતા કયું શ્રેષ્ઠ ગુણ છે પણ? અને ધીરે ધીરે ભક્તિ કેમાં થાય ખબર છે? સત્વગુણમાં માણસ હોય ને, અને સત્વગુણ કરતા પણ એક ગુણ છે, એમાં પછી એકદમ આપણે લવિંગ ડિવોશનલ સર્વિસ, આપણે ભગવાનને ભક્તિમય સેવા કરી શકીએ છીએ. હેને? તમોગુણમાં એવું નથી, તમોગુણ રજોગુણમાં પણ થાય છે સેવા, ભક્ત સેવા કરે છે. પણ એમાં તમોગુણમાં કેવી રીતના ભક્ત સેવા કરે કે હું આ સેવા કરીશ તો મને કઈ મળશે, રિટર્નમાં મને કઈ મળશે. ઓકે, તો હવે એક જ કર્મ હોય પણ આપણી ચેતના કયા ગુણમાં છે તેના આધારે તેનું પરિણામ બદલાઈ શકે છે. તો તેથી માત્ર હું શું કરું છું એટલું જ નહીં, પરંતુ હું કઈ ભાવનાથી કરું છું એ પણ ખૂબ મહત્વનું છે. ઠીક છે? એટલે એટલું બધું આપણે કયા કોન્શિયસનેસમાં છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે? તો કૃષ્ણ આપણને એક સુંદર સેલ્ફ ચેક આપે છે. હેને? હવે આપણે બધું જોવાનું છે કે આપણે કયા ગુણોમાં છે, આપણે કયા ગુણમાં છે. જો મારા જીવનમાં જ્ઞાન અને સમજ વધશે તો હું સત્વગુણમાં છું. જો મારે વધારે જોઈએ છે, કોઈ લાલસા છે મને સતત, તો હું મારામાં રજોગુણ વધારે છે. અને જો હું સત્ય સમજવા છતાં પણ મને ખબર છે છતાં પણ હું આળસ, મોહમાં છું, તો એ તમોગુણ છે, મારામાં તમોગુણ વધારે છે. એટલે ગુણોનો ઓળખવાનો હેતુ બીજાને જજ, હવે બીજાને જજ નથી કરવાનું, અરે મારા ઘરમાં તો આ આવું કરે છે, એવું કરે છે, તો તમોગુણમાં જ છે. ના, આપણે જાતે ઓળખવાનું છે આપણી ચેતનાને, આપણે કયા ગુણમાં છીએ. હેને? તો આપણે જોયું કયા ગુણમાં કોણ ક્યાં જાય છે. ઠીક કે? સત્વગુણમાં ક્યાં જશે? ઉપરની તરફ. રજોમાં ક્યાં રહેશે? મધ્યમ. અને તમોમાં ક્યાં જશે? નીચે જશે. ઠીક છે? હવે આ જુઓ, ગોલોકા વૃંદાવન ચાર્ટ તમે ભણ્યા હતા ને? હરે કૃષ્ણ. સત્વગુણ ઉચ્ચ લોક, મધ્ય રજોગુણ મનુષ્ય લોક, અને તમોગુણ નીચલી યોની, નીચલું લોક મળશે, પાતાળ લોક, નીચલી હેલિશ પ્લાનેટ મળશે. હેને? પાતાળ લોક, અહીંયા જુઓ પિતૃલોકે શું લખ્યું છે? પાતાળ, હેલિશ પ્લાનેટ. ઠીક છે? સમજાઈ ગયું? કન્ફ્યુઝન છે કોને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હવે ભગવાન કહે છે કે આ ગુણો આપણને બાંધે છે, સોનાની સાંકળ પણ આપણને જોઈતી નથી. તો શું કરવાનું છે? આ સાયકલને આપણે, આ સોનાની સાંકળ પણ નથી જોઈતી. તો એક ગુણ છે, શુદ્ધ સત્વગુણ છે, જે કૃષ્ણ કોન્શિયસનેસ એને જ કહેવાય છે. જે આપણે ભગવાનની પ્રેમમય ભક્તિ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આ ત્રણો ગુણોથી પરે છે, એમાં કોઈ રિએક્શન નથી. એ ગુણો, શુદ્ધ સત્વગુણ આપણને બાંધતું નથી, એમાં કોઈ રિએક્શન એક્શન નથી, એ આપણને બાંધતું નથી. તો કયા લક્ષણો દ્વારા વ્યક્તિ ત્રણ ગુણોથી પર થયેલો જણાય છે? જ્યારે પ્રેમમય ભક્તિ કરે છે, ભગવાનની પ્રેમમય ભક્તિ કરે છે. તો આપણે વારંવાર એક જ પ્રકારની મુશ્કેલીમાં કેમ ફસાઈ જઈએ છીએ? હા, ભગવદ ગીતા કહે છે કે તેનું એક કારણ છે, ત્રણ ગુણો સાથે આપણું બંધન છે. આપણે ત્રણ ગુણોના લીધે આપણે જે રીતના બિહેવ કરીએ છીએ, જે વર્તન છે, વિચારવાનું છે, આ બધું ત્રણ ગુણના લીધે થાય છે. હેને? એટલે આપણે શું કરવાનું છે? ધારો કે એક છોકરો છે, હવે કાલે એક્ઝામ છે, તો એ સત્વગુણમાં હશે તો એ શું કરશે? ભણવા બેસશે. હેને? અને તમોગુણમાં હશે, ખબર છે એક્ઝામ છે, તો પણ ભણશે નહીં. હેને? તો આ બધા ગુણો બહુ જ આપણે એ બધી સ્થિતિમાં આ ત્રણ ગુણો આપણે જોવાના છે કે હું કયા ગુણથી પ્રભાવિત થઈને મારું કર્મ કરું છું. લોખંડની સાંકળ આપણને બાંધે છે અને સોનાની સાંકળ પણ આપણને બાંધે છે. એટલા જ તમોગુણ ખરાબ બંધન છે, રજોગુણ ઈચ્છા અને કર્મનું બંધન છે, સત્વગુણ સારા કર્મનું બંધન છે. અને પણ જ્યારે ભગવાનની પ્રેમમય ભક્તિ આપણે કરશું ત્યારે આપણે શુદ્ધ સત્વગુણમાં આવશું ને એમાંથી આપણે બંધાતા નથી. હરે કૃષ્ણ. સમજાઈ ગયું તમે ત્રણ ગુણો? હા, એના કર્મો કેવા હોય છે ત્રણ ગુણોના? હરે કૃષ્ણ. હા માતાજી, સમજાઈ ગયું. ઓકે, ઠીક છે. ચલો, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ. હવે ભગવાન અહીંયા પણ આ જ બધું આપણને છે, ત્રણ પ્રકૃતિના ગુણો વિશે છે. ગુણાતીત અવસ્થા, એને શું કહેવાય?
ગુણાતીત અવસ્થા કેવી રીતના ઓળખવામાં આવે છે? હા, એને સુખ દુઃખ ની અસર થતી નથી, સમદ્રષ્ટિ હોય છે. એને સિચ્યુએશન જે છે એનું રિએક્શન નું ગુલામ નથી બનતો એને. હરે કૃષ્ણ. એને માટી પથ્થર સોનું બધું સરખું લાગે છે. ગુણાતીત અવસ્થા આ 3 ગુણોથી ઉપર છે. શુદ્ધ સતો ગુણ એ આપણને બાંધતું નથી. એટલે આપણે પછી આ બધા કર્મ બંધન માંથી છૂટી જશે, આ બધા સાંકળો છૂટી જશે અને પછી જઈને આપણે ક્યાં જશું? ભગવત પ્રાપ્તિ કરી શકશું. સમજાયું? હરે કૃષ્ણ. કયા 3 ગુણો છે? હરે કૃષ્ણ. 3 કયા ગુણો છે? તમોગુણ. હા, રજો સૌથી સારો ગુણ કયો છે? એ 3 ગુણોમાં સૌથી સારો કયો છે? સત્વગુણ. વેરી ગુડ. હા, અને આ 3 ગુણ આપણને બાંધે જ છે. ઓકે, સત્વગુણ પણ સારું છે. ઓકે, પણ એ પણ આપણને બાંધે છે. તો એના ઉપરનો કયો ગુણ છે? શુદ્ધ સત્વગુણ, ગુણાતીત અવસ્થા, શુદ્ધ સત્વગુણ. ઓકે, યસ. તો હવે આ લાસ્ટ સ્લાઇડ છે, આપણું પતી ગયું. શ્રી કૃષ્ણ અહીંયા શું કહે છે? અવિચળ ભક્તિ ભાગ. શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ એટલે શું? હા, વિવેક સ્વરૂપ કૃષ્ણ રે નિત્યદાસ, બીજું કાંઈ જ નહીં. હા, શું? હરે કૃષ્ણ માતાજી. અનન્ય ભક્તિ એટલે બીજું કાંઈ જ નહીં, જીવે રે સ્વરૂપ કૃષ્ણ રે નિત્યદાસ. હરી બોલ. યસ. તો અહીંયા ભગવાન શું શીખાડે આપણને? ગુણોથી ઉપર ગયા પછી આપણને શું મળે છે? હવે આ ટ્યુબલાઇટ છે, ટ્યુબલાઇટ કહેશે કે મારા લીધે જ તો હું છે, મારા લીધે જ પ્રકાશ છે, હેને? પણ ટ્યુબલાઇટ શું કામનું છે? જ્યારે ઇલેક્ટ્રિસિટી હશે નહીં, વીજળી નહીં હશે તો આ કઈ ચમકવાની છે ટ્યુબલાઇટ? હા, ચાલુ થવાની છે ના. એટલે બલ્બ અને આ ટ્યુબલાઇટ નો જે બલ્બમાં જે આપણને પ્રકાશ મળે છે, પ્રકાશ જોઈને આપણે એમ નથી કહેતા કે આ પ્રકાશ પોતાની જાતે આવી ગયો છે. ના, એની પાછળ ઇલેક્ટ્રિસિટી છે. એ જ રીતે આધ્યાત્મિકતા, નિરાકાર અનુભવવું, અને કૃષ્ણ એ જ સોર્સ છે. કૃષ્ણ જે બધી વસ્તુનો સોર્સ છે. આ બધી વસ્તુનો શું છે? કૃષ્ણ જ છે, હેને? એટલે નિરાકાર બ્રહ્મને લોકો અંતિમ સત્ય માને છે. જ્યારે લોકો શું, બ્રહ્મન આપણે જોયું હતું ને 3 સ્ટેજ ઓફ રિયલાઇઝેશન, એમાં ફર્સ્ટ સ્ટેજ છે તો લોકો મિસ્ટેક કરે છે કે આ બ્રહ્મ કૃષ્ણ જ છે, પણ આ બધું કૃષ્ણમાંથી આવે છે. પછી છે પરમાત્મા અને ભગવાન. ઓકે, તો ગુણાતીત અવસ્થા આપણને ખબર પડી ગઈ. 3 મોડ, એમાં એનું વર્તન માણસનું કેવું હોય છે, અને પછી ડેસ્ટિનેશન શું છે? સત્વગુણમાં શું થશે, રજોગુણમાં શું થશે, અને તમોગુણમાં શું થશે? હા, સૂર્યનો પ્રકાશ. સૂર્ય કોણ છે? આપણે કૃષ્ણ છે. અને પ્રકાશ કઈ સૂર્યમાંથી અલગ અલગ આવતું નથી, હેને? એ કૃષ્ણ સૂર્યમાંથી જ આ પ્રકાશ આવે છે. ઠીક છે? એટલે હવે આપણને આ ચેપ્ટર ઈઝી છે, આજનું ચેપ્ટર છે, પણ એપ્લિકેશનમાં લાવવું ધીરે ધીરે, જેમ આપણે ભક્તિમાં આગળ વધશું ને એ રીતના એપ્લિકેશનમાં આવશે. ઠીક છે? 3 ગુણો સમજવાના છે હાલ પૂરતા, અને એનું પછી ગંતવ્ય શું છે? ગુણોમાં આપણે હોઈએ, અને આ 3 ગુણો કરતા પણ હજી એક ગુણ છે શુદ્ધ સત્વ ગુણ. એમાં જો હશું તો એમાં કોઈ રિએક્શન એક્શન નથી, અને એ બધા રિએક્શન એક્શન ની મગજમારીના લીધે જ આપણે અહીંયા છીએ, હે ને? ભૌતિક જગતમાં. ભૌતિક જગત શું છે? ભગવાને આપણી માટે બનાવ્યું છે. ધારો કે કોઈ દુર્ગા, અને દુર્ગા કહેવાય છે, દુર્ગા દેવી આ ભૌતિક જગતની જેલર છે, એ બધું ધ્યાન રાખે છે, હા, આ ભૌતિક જગતનું. ઠીક છે? હરે કૃષ્ણ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યએવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. તો ગુણોને આપણને સમજવા છે, આપણે કયા ગુણમાં છે, આ 3 ગુણો શું છે, એની અસર આપણે ઓળખવી છે, અને કૃષ્ણ ભક્તિ દ્વારા તેમના ઉપર ઉઠવું છે. 3 ગુણોના ઉપર આપણે ઉઠવાનું છે. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હવે કોઈને કઈ ક્વેશ્ચન પૂછવું છે?